આજે જે લેક્ચર આપણે ભણવાના છીએ બરોબર છે, આપણે ભારતીય સંસ્કૃતિની અંદર ગણિતનો ઉદ્ભવ કઈ રીતના થયો, ગણિતનો વિકાસ કઈ રીતના થયો. ઋગ્વેદની અંદર એવું કીધું કે 360 દિવસની અંદર બરોબર પૃથ્વી સૂર્યની એક પ્રદક્ષિણા પૂરી કરે છે અને વર્તુળાકાર ગતિએ પ્રદક્ષિણા પૂરી કરે છે બરોબર છે. ત્યારથી આ વર્તુળના 360 ભાગ પાડવામાં આવ્યા, ખાસ યાદ રાખજો. અને આપણા 360 ભાગ હજી આપણે હાલે છે. ત્યાં જ્યારે દંત કથાઓની અંદર ગણિત હતું ને બરોબર, ખાસ સમજો મિત્રો, તો ત્યાં જ્યારે પશ્ચિમની સંસ્કૃતિની અંદર જ્યારે ગણિત દંત કથાઓની અંદર હતું ને તો ત્યારે આપણે વ્યવહારની અંદર હતું, સમજાય છે, એટલે આપણે વિકસિત હતા. આવડી આ દશાંકી પદ્ધતિ છે ને, આવડી આ ભારતની દેણ છે બરોબર. આખી દુનિયાનું ગણિત જેના ઉપર હાલે છે ને બરોબર છે, 10 જ અંકો ઉપર હાલે છે બરોબર. 11મું ગણિતની અંદર છે જ નહીં, અને આપણા 10 અંકો કોણે આપ્યા છે બરોબર, આપણે ભારતે આપ્યા છે. આ પણ આપણા માટે ગર્વની બાબત છે. બ્રહ્મગુપ્ત એવા પહેલા ખગોળશાસ્ત્રી કે ગણિત શાસ્ત્રી હતા બરોબર, કે જેને આખા વર્ષનો ખ્યાલ બરોબર સટીક રીતે આપ્યો હતો. કેટલો સટીક? તો કે ભાઈ એક વર્ષની અંદર 365 દિવસ બરાબર 6 કલાક 5 મિનિટ અને 19 સેકન્ડ હોય છે બરાબર છે. હું સૌ પ્રથમ કહેવા વાળા બ્રહ્મગુપ્ત હતા. ઓકે, વેરી ગુડ આફ્ટરનૂન. બેસી જાઓ. આપણે લાસ્ટમાં ગયા લેક્ચરની અંદર શું જોયું હતું? આપણે ગયા લેક્ચરની અંદર આપણે કોની વાત કરી હતી બરાબર છે? કેટલાની યાદ છે? ફટાફટ કયો. ચલો. હા, આપણે પશ્ચિમની સંસ્કૃતિની અંદર ગણિતનો ઉદ્ભવ કઈ રીતના થયો અને ગણિતનો વિકાસ કઈ રીતના થયો બરાબર છે. હવે તમને એવું હશે કે ભાઈ ગણિત છે બરોબર છે, પશ્ચિમના દેશોનું આપણને ગણિતની સંસ્કૃતિ ને ગણિતનો ઇતિહાસ આપણે કોમ્પિટિટિવ એક્ઝામમાં આવતો હશે, નહીં આવતો હોય બરાબર છે. તો આપણે લાસ્ટ ટાઈમ લેક્ચરની અંદર આપણે જોયું, આપણે આર્કિમિડીઝ વિશે આપણે વાત કરી હતી, આપણે પાયથાગોરસ વિશે આપણે વાત કરી હતી. પાયથાગોરસ એટલે કે ભાઈ પાયથાગોરસનો પ્રમેય જેમણે આપ્યો હતો એના વિશે આપણે વાત કરી હતી બરોબર. તો હું તમે એવું માનો છો કે આપણે યુક્લિડ વિશે, થેલ્સ વિશે, પાયથાગોરસ વિશે આપણને કોમ્પિટિટિવ એક્ઝામની અંદર ન પૂછાય બરોબર છે? કારણ કે આ બધા એવા મહત્વના સંશોધનો હતા બરોબર છે કે જે હવે કોઈ દેશની સીમાઓ વટાવી ચૂક્યા છે બરોબર છે. આ હવે દુનિયાના સંશોધનો ગણાય છે, કારણ કે આપણે લગભગ આપણે ડેઈલી લાઈફની અંદર આમાંથી ઘણા બધા પ્રમેયોનો આપણે ઉપયોગ કરતા હશું બરોબર છે. એટલે લાસ્ટ લેક્ચર છે ઇમ્પોર્ટન્ટ હતો, પણ આજે જે લેક્ચર આપણે ભણવાના છીએ બરોબર છે, આપણે ભારતીય સંસ્કૃતિની અંદર ગણિતનો ઉદ્ભવ કઈ રીતના થયો, ગણિતનો વિકાસ કઈ રીતના થયો બરાબર છે. અને સૌથી અગત્યની બાબત કે ભાઈ આપણે ભારતીય સંસ્કૃતિની અંદર આપણે જે પણ કઈ ગણિતની શોધ થઈ બરાબર છે, આ આપણે વેસ્ટર્ન કલ્ચર જે પણ કઈ છે બરાબર છે, આપણે પશ્ચિમની જે પણ કોઈ સંસ્કૃતિ છે, આની પહેલા આપણે અમુક શોધો આપણે અગાઉ કરી નાખી હતી બરાબર છે. મેં તમને લાસ્ટ લેક્ચરમાં કીધું હતું હું તમને બોધાયન વિશે પણ વાત કરીશ બરાબર છે. તો આજે આપણે આ બધી વસ્તુઓ ભણવાની છે બરાબર. તો આપણે લેક્ચરની શરૂઆત કરીએ તો આજે આપણે શું જોવાનું છે? તો કે આજે આપણે ભારતીય સંસ્કૃતિની અંદર, ભારતીય સંસ્કૃતિમાં ગણિત બરાબર છે કે ભાઈ ભારતીય સંસ્કૃતિની અંદર ગણિત છે બરાબર છે, ક્યાંથી આનો ઉદ્ભવ થયો. હવે આપણે સામાન્ય રીતે ખબર છે કે ભાઈ આપણે પશ્ચિમના દેશોની ત્યારે આપણે વાત કરી હતી ને બરાબર છે, ત્યારે આપણે મેસોપોટેમિયાની વાત કરી હતી બરાબર, ત્યારે આપણે ઇજિપ્તની વાત કરી હતી, ત્યારે આપણે માયા સંસ્કૃતિની વાત કરી હતી બરાબર છે. અને ત્યારે મેં તમને એવું પણ કીધું હતું કે આપણા ભારતની અંદર પણ એક એવી સંસ્કૃતિ થઈ ગઈ છે બરાબર છે. કઈ સંસ્કૃતિ છે? આપણી જૂનામાં જૂની જેના આપણને લેખિત પુરાવાઓ મળે છે, એવી સંસ્કૃતિ કઈ છે આપણે ભારતની અંદર? તો કે સિંધુ ખીણની સંસ્કૃતિ બરાબર છે. હવે આ સિંધુ ખીણની જે સંસ્કૃતિ છે બરાબર છે, આનો સમય લગભગ માનવામાં આવે છે ઈસવીસન પૂર્વે 2800 વર્ષ બરાબર છે. ઈસવીસન પૂર્વે 2800 વર્ષ એટલે આજથી કેટલા વર્ષો થાય અંદાજિત? 2000 તો આજ બરોબર, 2024 એટલે 2000 વર્ષ આપણે આ લઈ લઈને 2800 વર્ષ બરોબર છે. આપણે ઈસવીસન પૂર્વેના લઈ લીધું, આજથી લગભગ 4800 થી લઈને 5000 વર્ષની પૂર્વે બરોબર છે આ સિંધુ ખીણની જે સંસ્કૃતિ છે અસ્તિત્વમાં હતી. હવે જ્યારે આપણે મેસોપોટેમિયાની જ્યારે આપણે વાત કરી હતી ત્યારે મેં તમને કીધું હતું કે ભાઈ યુક્રેટિસ બરોબર છે અને નેગ્રીસ આ બે નદીઓની વચ્ચેના ભાગની અંદર મેસોપોટેમિયાનો વિકાસ થયો હતો બરાબર. ઇજિપ્ત સંસ્કૃતિની વાત કરી હતી ત્યારે મેં તમને કીધું હતું કે ભાઈ નાઇલ નદીના કિનારે ઇજિપ્તની સંસ્કૃતિનો વિકાસ થયો હતો. સેમાં સિંધુ ખીણની સંસ્કૃતિ જેને આપણે હડપ્પા સંસ્કૃતિ કહીએ છીએ બરોબર, બે અલગ અલગ નામે છે આપણે એટલા માટે ઓળખીએ છીએ બરાબર છે. આ કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પૂછાય એવો ટોપિક છે, ખાસ જોજો બરાબર છે. અને જે વસ્તુ અગત્યની હોય આ મેં તમને કીધું છે કે નોંધતી જવાની છે બરાબર છે. સિંધુ ખીણની સંસ્કૃતિ આપણે એટલા માટે કહીએ છીએ કારણ કે સિંધુ બરોબર છે, સિંધુ નદીના કિનારે આખી સંસ્કૃતિનો વિકાસ થયો હતો બરાબર છે. હડપ્પન સંસ્કૃતિ આપણે એટલા માટે કહીએ છીએ કે ભાઈ હડપ્પા શહેર બરોબર છે, જે આપણને સિંધુ ખીણની સંસ્કૃતિ મળી છે બરોબર, આપણે હડપ્પા શહેરની અંદર ખોદકામ કરતા આપણને આવડી સંસ્કૃતિ મળી છે. એટલે
એટલા માટે આપણે એને હડપ્પી સંસ્કૃતિ કહીએ છીએ, બરાબર છે. અને આનું મહત્વનું શહેર જો કોઈ મળ્યું હોય તો એ મોહેંજો-દડો, બરોબર છે, કે જે અત્યારે હાલમાં પાકિસ્તાનની અંદર છે, બરોબર છે. ભારતની અંદર આપણે જોવા જઈએ, બરોબર છે, વિકસિત શહેરો સિંધુ ખીણની સંસ્કૃતિના, બરોબર, તો ગુજરાતની અંદર ધોળાવીરા, આમાંથી લગભગ ઘણા ખરાઓએ, બરોબર, ધોળાવીરાની મુલાકાત લીધી હશે, બરોબર, જેને મુલાકાત લીધી છે આ ટૂંકમાં ઇઝીલી આની સાથે રિલેટ કરી શકશે, બરોબર. તો સિંધુ ખીણની સંસ્કૃતિની અંદર ગણિતનો ઉદ્ભવ કઈ રીતના થયો હતો, ગણિતનો વિકાસ કઈ રીતના થયો હતો, અથવા તો સિંધુ ખીણની સંસ્કૃતિના જે પણ કોઈ લોકો હતા ગણિતનો કઈ રીતનો ઉપયોગ કરતા, બરોબર, અથવા તો આપણને કેવા કેવા પુરાવાઓ ઉપરથી આપણને એવું ખબર પડે છે કે ભાઈ આ સિંધુ ખીણની સંસ્કૃતિના જે પણ કોઈ લોકો હતા, જે પણ કોઈ સભ્યતા હતી, બરાબર છે, ગણિતનો ઉપયોગ કરતા. તો ખાસ યાદ રાખજો, આપણને આ સિંધુ ખીણની સંસ્કૃતિની અંદર, બરાબર છે, આપણને આ સિંધુ ખીણની સંસ્કૃતિની અંદરથી બાટ મળે છે. બાટ એટલે આપણે જેને વજનિયા કે તોલા કહીએ છીએ, ખાસ યાદ રાખજો, બરોબર છે. ભાઈ તોલા ક્યારે બન્યા હોય તો કે ભાઈ વજન, બરોબર, વજન કોનો કોન્સેપ્ટ છે, વજન કોનો ખ્યાલ છે તો કે ગણિતનો, બરાબર છે. આની આગળ જઈએ તો ભાઈ એકને લગભગ સામાન્યતઃ 28 ગ્રામનું તોલું છે, બરોબર, સામાન્ય વ્યવહારની અંદર હતું, 28 ગ્રામનું તોલું છે એ સામાન્ય વ્યવહારની હતું, બરોબર છે. આની આગળ જોવા જઈએ તો એકને, બરોબર છે, અંતરના પણ ઘણા બધા પુરાવા મળ્યા. અંતર એટલે લંબાઈ, બરોબર, લંબાઈ માપવાના પણ આપણને ઘણા બધા પુરાવાઓ છે આપણને સિંધુ ખીણની સંસ્કૃતિની અંદર મળ્યા છે, બરોબર છે. આ આપણે વાત થઈ ઈસવીસન પૂર્વે 2800 ની, બરાબર છે. આનાથી આપણે થોડાક આગળ હાલીએ, બરોબર છે, તો આવે છે ઈસવીસન પૂર્વે લગભગ 2000. હું અહીંયા જે પણ કોઈ સાલવારી લખું છું ખાસ યાદ રાખજો, આ લગભગ હોય છે, કાર્બન ડેટિંગ ઉપરથી નક્કી થયું હોય છે, બરાબર છે. ઓકે, ઈસવીસન પૂર્વે 2000 એટલે તો કે આપણો વૈદિક કાળ, બરોબર છે, જેની અંદર આપણા વેદો લખાણ, બરોબર છે. સૌથી જૂનો વેદ કયો છે? અને હું એક સૌથી જૂનો વેદ બોલું છું, આની અંદર એક વસ્તુ સાયલેન્ટ છે, હું એક માત્ર ભારતના એક જૂના વેદની વાત નથી કરતો, બરોબર છે. વિશ્વનો સૌથી જૂનો વેદ હોય તો એ કયો છે? ઋગ્વેદ, બરોબર છે. ઋગ્વેદની રચના યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, બરોબર, તમામ વેદોની રચના એક થઈ, આપણા ઉપનિષદોની રચના એક થઈ, બરાબર છે. એટલે કોઈ એક જ વર્ષની અંદર આ તમામ વસ્તુ નહીં રચાઈ ગઈ હોય, બરાબર છે. પછી આનો વિકાસ ક્રમ હશે કે ભાઈ આગળ ઉપર પછી અલગ અલગ ગ્રંથો રચાણા હશે, બરોબર છે. તો આ સૌથી જૂનામાં જૂનો ગ્રંથ આપણે લઈએ, બરોબર, તો ઈસવીસન આજથી 2000 ની આસપાસ લખાયેલો ઋગ્વેદ, બરાબર. ઋગ્વેદની અંદર એવો ઉલ્લેખ મળે છે, બરાબર, કે ભાઈ આજે પૃથ્વી જે છે ને, બરોબર છે, આ સૂર્યની આસપાસ, બરોબર છે, પ્રદક્ષિણા કરે છે, સૂર્યની આસપાસ ફરે છે, બરાબર છે. આવો ઋગ્વેદમાં ઉલ્લેખ છે, બરોબર છે. બીજી બાબત જોવા જઈએ તો ઋગ્વેદની અંદર એવો પણ ઉલ્લેખ છે કે પૃથ્વી જે ભાઈ સૂર્યની વર્તુળાકાર ગતિએ અથવા તો ભાઈ વર્તુળાકાર પ્રદક્ષિણા કરે છે, બરોબર. વર્તુળાકાર આવે એટલે એક આકાર તમને દેખાતો છે, કયો આકાર છે? બરોબર છે, ગોળાકાર, જેને આપણે વર્તુળ કહીએ છીએ, આપણે આપણી આકારોની ભાષામાં આપણે એને વર્તુળ કહીએ છીએ, બરોબર છે. હવે બીજી બાબત જે ઋગ્વેદની અંદર છે, બરોબર, કે ભાઈ પૃથ્વી છે ને 360 દિવસે, ખાસ સમજવા આવડી આ વસ્તુ, બરોબર છે, 360 દિવસે સૂર્યનું એક ચક્કર છે એ પૂરું કરે છે. અત્યારે આપણે સામાન્ય વર્ષની અંદર, બરોબર, 365 કે 366 દિવસો હોય છે, બરોબર. ઋગ્વેદની અંદર એવું કહેવાનું કે 360 દિવસે, બરોબર છે, કે ભાઈ પૃથ્વી, કારણ કે ત્યારે તો ભાઈ દૂરબીન ને ટેલિસ્કોપ ને નહોતા, તોય ઘણી બધી શોધો આપણે કે એવી થઈ છે કે જે ખરેખર આપણને આશ્ચર્યમાં નાખી દે, બરોબર છે. આવી શોધોની આગળ ઉપર આપણે વાત કરીએ, બરોબર. ઋગ્વેદની અંદર એવું કીધું કે 360 દિવસની અંદર, બરોબર, પૃથ્વી સૂર્યની એક પ્રદક્ષિણા પૂરી કરે છે અને વર્તુળાકાર ગતિએ પ્રદક્ષિણા પૂરી કરે છે, બરોબર છે. ત્યારથી આ વર્તુળ 360 ભાગ પાડવામાં આવ્યા, ખાસ યાદ રાખજો. અને આપણા 360 ભાગ હજી આપણે હાલે છે, બરોબર. એક વર્તુળની અંદર કેટલા અંશ હોય છે? બરોબર, તો ભાઈ 360, બરોબર છે. હવે આ વર્તુળના આપણે સીધા બે ભાગ કરો તો આપણને ખબર છે આ આપણને, બરોબર છે, રેખિક ખૂણો મળે 180 નો. આના પાછા આપણે બે ભાગ કરીએ તો આપણને બે કેટલા મળે તો કે 90 ના. આખા એક વર્તુળની અંદર આ રીતના 90 ના કેટલા હોય તો કે 4 હોય, બરોબર. ટોટલ કેટલા થાય તો કે 360. આવડો ખ્યાલ પેલા ક્યાંથી આવ્યો? ઋગ્વેદની અંદરથી, બરોબર છે. આપણી અંદર એટલું જૂનું ગણિત છે, બરાબર છે. ઋગ્વેદની અંદર બીજી એક મહત્વની બાબત જોવા જઈએ તો ઋગ્વેદની અંદર એવો ઉલ્લેખ છે, બરાબર છે, કે કોઈ પણ સંખ્યાને આપણે અંશ અને છેદના સ્વરૂપની અંદર લખી શકીએ, બરાબર છે. એટલે મેસોપોટેમિયન લોકો અથવા તો ઇજિપ્તના લોકો કોઈ પણ અપૂર્ણાંક લખતા ને, બરોબર, ખાસ યાદ રાખજો, ત્યારે એનો અંશનો કોઈ પણ અંક છે ને હંમેશા 1 રહેતો, બરોબર. દાખલા તરીકે 1/2 લઈ લ્યો, 1/10 લઈ લ્યો, 1/80 લઈ લ્યો, બરોબર છે. અંશ હંમેશા કેટલો રહેતો? 1. આનો મતલબ એવો થતો કે આ છે ને 1 ના અલગ અલગ ભાગ પાડવાની એમ ખબર હતી, બરોબર. મેસોપોટેમિયન સભ્યતાની અંદર લોકોને, ઇજિપ્તના લોકોને કેવી ખબર હતી કે ભાઈ 1 ના આપણે અલગ અલગ ભાગ પાડવો તો આપણે કઈ રીતના પાડી શકીએ, બરોબર. પણ ઋગ્વેદની અંદર આનાથી આગળ, બરોબર, ઋગ્વેદની અંદર ત્રિપદનો ઉલ્લેખ છે. કોનો ઉલ્લેખ છે તો કે ત્રિપદનો, બરોબર. ત્રિપદ એટલે કેમ થશે ભાઈ તો કે 3/4, બરોબર છે, કે ભાઈ 4 ના 3 ભાગ છે અને આપણે કઈ રીતના લખવા, આનો ઉલ્લેખ આપણા ઋગ્વેદની અંદર છે, ખાસ યાદ રાખજો, બરોબર છે. અને આપણે આપણી ભાષાની અંદર શું કહીએ છીએ તો ભાઈ કોઈ પણ 4 ભાગ હોય, 4 માંથી 3 ભાગ, બરોબર, અડધો ભાગ આપણે લેવાનો નથી, એટલે આપણે એને પૂર્ણો કહીએ છીએ, બરોબર. ત્યારે પૂર્ણો હતો, બરોબર. આ શું છે તો કે આ સંખ્યા છે, બરોબર. અને ભાઈ સંખ્યા છે એટલે શું છે તો કે સંખ્યા છે એટલે ગણિત છે,
બરોબર છે. ઋગ્વેદની અંદર પહેલા આપણને સૌપ્રથમ બરોબર સિંધુ ખંડની સંસ્કૃતિ પછી વૈદિક કાળની અંદરથી આપણને ઋગ્વેદની અંદરથી આપણને એવું જાણવા મળે છે કે ત્યારે ગણિત હતું. બરાબર છે. આનાથી આગળ જાય તો ભાઈ ઋગ્વેદ પછી યજુર્વેદ આવે છે. બરોબર છે. હવે આપણે મેસોપોટેમિયન લોકો છે ભાઈ ક્યાં સુધીની સંખ્યાઓ જાણતા? બરોબર છે. આપણે લાસ્ટ લેક્ચર ની અંદર જોઈ હતી 10 લાખ સુધીની સંખ્યાઓ જાણતા. બરોબર. હવે તમને જાણીને વધારે આનંદ થશે કે આપણા યજુર્વેદની અંદર 10 લાખની અંદર કેટલા મીંડાઓ હોય? 10 લાખ ને આપણે લખીએ તો આની અંદર કેટલા મીંડાઓ આવે? તો કે 6 મીંડાઓ આવે. આનો મતલબ એવો થાય કે ભાઈ 10 ની 6 ઘાત સુધીની સંખ્યાઓ જાણતા. બરોબર. આપણા યજુર્વેદની અંદર 10 ની 12 ઘાત સુધીની બરોબર સંખ્યાઓ હોય. આપણે અત્યારે બોલીએ ને એકમ, દશક, 100, 1000 બરોબર. ત્યારે એકમને 1 કહેવામાં આવતો. બરોબર છે. આ પણ યાદ રાખ્યા જેવું છે. બરોબર છે. પછી એકમને 1 કહેવામાં આવતો, દશકને આપણને ખબર છે 10 કહેવામાં આવતા. બરોબર. 100 ને શું કહેવામાં આવતું? તો કે 100 ને શત કહેવામાં આવતા. બરોબર છે. પછી તો કે 1000 ને શું કહેવામાં આવતું? કે 1000 ને તો કે સહસ્ત્ર કહેવામાં આવતા. બરોબર છે. આમ એકમ બરોબર છે અથવા તો 1 છે, 10, શત, સહસ્ત્ર, અયુત, નિયુત બરોબર છે. ત્યાં સુધીથી લઈ અને 10 ની 12 ઘાત સુધીની સંખ્યાનો ઉલ્લેખ આપણા યજુર્વેદની અંદર મળે છે. ખાસ જોજો. બરાબર છે. બીજું તો કે ભાઈ યજુર્વેદની અંદર શું હતું? તો કે યજુર્વેદની અંદર ઇન્ફિનિટીનો ખ્યાલ હતો. ઇન્ફિનિટી એટલે કે ભાઈ સંખ્યાઓ અનંત છે. બરોબર. ઓ સૌપ્રથમ જો કોઈ પણ ગ્રંથની અંદરથી આપણને લેખિત પુરાવો મળતો હોય ને બરોબર તો એ આપણા યજુર્વેદની અંદરથી મળે છે. બરાબર છે. બીજું આ જ સમયની અંદર વૈદિક કાળની અંદર યાજ્ઞવલ્ક્યે કરી. બરાબર છે. ને એક ઋષિ થઈ ગયા. બરોબર. યાજ્ઞવલ્ક્યે એક ગ્રંથ લખ્યો છે સતપાઠ બ્રાહ્મણ. બરોબર. ગ્રંથનું નામ શું હતું? તો કે સતપાઠ બ્રાહ્મણ. બરોબર. સતપાઠ બ્રાહ્મણની અંદર ગુરુત્વાકર્ષણ બળના નિયમો બરોબર પૃથ્વીની ગતિ અથવા તો પૃથ્વી છે ભાઈ સૂર્યને કઈ રીતના બરોબર ટૂંકમાં એક ચક્કર છે એ પૂરું કરે છે, કઈ રીતે કઈ ગતિથી પૂરું કરે, બરોબર ચંદ્ર છે એ ભાઈ સૂર્ય ટૂંકમાં આપણે પૃથ્વીની આસપાસ કઈ રીતના ફરે છે બરોબર. આવી તમામ બાબતોનો ઉલ્લેખ છે સતપાઠ બ્રાહ્મણની અંદર હતો. ઈસવીસન હું આજથી વાત કરું છું ઈસવીસન પૂર્વે 2000 ની બરોબર છે. એટલે આજથી 4000 વર્ષ પૂર્વેની વાત કરું છું. બરાબર છે. એટલે આ આપણો વૈદિક કાળ. બરોબર. આગળ આપણે સિંધુ ખંડની સંસ્કૃતિ જોઈ, આપણે વૈદિક કાળ જોયું. બરોબર છે. હવે આનાથી આપણે આગળ જઈએ. બરોબર છે. તો આવે છે ઈસવીસન પૂર્વે 8મી સદી. ઈસવીસન પૂર્વે કઈ સદી આવે છે? 8મી સદી. બરોબર છે. ઓકે. આપણી આ કઈ સદી થઈ? 28. બરોબર છે. આ કઈ સદી થશે? ઈસવીસન પૂર્વે 20મી સદી. બરોબર છે. હવે કઈ સદી આવે છે? તો કે ઈસવીસન પૂર્વે 8મી સદી. બરોબર છે. અને 8મી સદીની અંદર થાય છે બોધાયન. બરોબર છે. આપસ્તંભ. આ તમામે તમામ નામો છે ખાસ યાદ રાખજો. આપસ્તંભ બરોબર છે. અને કાત્યાયન. બરોબર છે. કાત્યાયન. હવે ઋષિ મુનિઓ છે એ આપણે 8મી સદીની અંદર થઈ જાય છે. બરોબર છે. અને તમને જાણીને આનંદ થશે કે 8મી સદીના આપણા ઋષિ મુનિઓએ બરોબર સલ્બસૂત્ર એવો એક ગ્રંથ લખ્યો હતો. બરોબર છે. સલ્બસૂત્ર એવો એક ગ્રંથ લખ્યો હતો. બરોબર. સલ્બ એટલે સામાન્ય રીતે દોરી થાય. બરોબર છે. સામાન્ય રીતે સલ્બ એટલે શું થાય? તો કે દોરી. બરોબર. તો ભાઈ દોરીના સૂત્રો કઈ રીતના આપ્યા છે? તો કે આપણે બરોબર છે હવે 8મી સદીની અંદર બરોબર સામાન્ય રીતે આપણે તો કે હિન્દુ સંસ્કૃતિનો સમય રહ્યો. બરોબર. ત્યારે આપણે યજ્ઞોની અંદર માનતા, આપણે આપણી ધાર્મિક વિધિઓની અંદર માનતા. બરોબર. તો યજ્ઞ આવે એટલે શું આવે? તો કે યજ્ઞ આવે એટલે યજ્ઞવેદી આવે. બરાબર છે. હવે તમે એમ કહો કે સાહેબ યજ્ઞવેદી કોને કહેવાય? બરોબર. આપણે યજ્ઞ કરવા માટે જે પણ આપણે બરોબર છે આ રીતની ચોરસ જે પણ કોઈ વેદી તૈયાર કરીએ છીએ ને આને યજ્ઞ વેદી કહેવામાં આવે. બરોબર છે. હવે તો કે ભાઈ આ વર્તુળાકાર સ્વરૂપે પણ હોય. બરાબર છે. આ રીતના આપણે યજ્ઞ વેદીઓ તૈયાર કરવા માટે કારણ કે યજ્ઞ વેદી હંમેશા કાટખૂણે હોય. બરોબર. કાટખૂણે એટલે ભાઈ 90 અંશના ખૂણે હોય. ખાસ જોવું હોય તો જોઈ લેવાની છૂટ છે. બરોબર. ક્યાંય પણ યજ્ઞ થતો હોય ત્યાં જોઈ લેજો. બરોબર. જે પણ કોઈ આપણે યજ્ઞની વેદી તૈયાર કરી લેવું ને આપણે 90 અંશના ખૂણે હોય. બરોબર છે. આજથી ઈસવીસન પૂર્વે 8મી સદીની અંદર આપણા બ્રાહ્મણોને આપણા ઋષિ મુનિઓને આ બાબતનો ખ્યાલ હતો. બરાબર છે. હજી આનાથી આગળ જઈએ. બરોબર. તો ભાઈ બોધાયને શું કીધું? કોઈ પણ ચોરસ અથવા તો લંબચોરસ હોય. બરાબર છે. હવે આને આપણે આ રીતના ભાગીએ એટલે આપણને વચ્ચેના વિકર્ણો મળે. બરોબર છે. આ રીતના કોઈ પણ અહીંયા આપણે ચોરસની વાત કરી. બીજું હું અહીંયા એક લંબચોરસ લઉં છું. આવડી આ વસ્તુ ખાસ સમજજો. બરાબર છે. ઓકે. આને આપણે વિકર્ણ કહેશું. બરાબર છે. આને આપણે એક બાજુ કહીએ. આ લંબચોરસને આપણે શું કહેશું? તો કે એક બાજુ કહેશું. આને આપણે એ નામ આપી દઈએ. આને આપણે બી નામ આપી દઈએ. હવે ભાઈ લંબચોરસની સામે સામેની બાજુ હંમેશા કેવી હોય? તો કે સમાન હોય. આ પણ એ હશે તો આ પણ એ હશે. બરોબર. આ પણ બી હશે તો આ પણ બી હશે. બરોબર છે. હવે આ સામે સામેની બાજુની આપણને ખબર પડશે. બરોબર છે. બે બાજુની સામે સામેની આ બે બાજુની સામે સામેની આપણને ખબર પડશે. બરોબર. પણ ત્યારે આ જે વિકર્ણનો ખ્યાલ છે ને બરોબર વિકર્ણનો ખ્યાલ પણ ત્યારના સમયની અંદર આપણા ઋષિ મુનિઓને હતો. બરોબર છે. હવે જો કઈ રીતના હતો જોજો. બરાબર. આ રીતનો કોઈ એક ચોરસ બરાબર છે જેને આપણે યજ્ઞવેદી તૈયાર કરીએ છીએ. આ રીતનો કોઈ એક ચોરસ હોય. બરાબર છે. અને આપણે આનો વિકર્ણ મેળવવો છે. બરોબર. તો બોધાય અને સલ્બસૂત્રની અંદર ફર્સ્ટ ઓફ ઓલ આજથી ઈસવીસન પૂર્વે 8મી સદીની અંદર એવું કીધું હતું બરાબર કે આની વિકર્ણની કોઈ પણ લંબાઈ છે ને બરોબર છે. હવે અત્યાર પૂરતું હું આ સાઈડ અહીંથી કાઢી નાખું છું. બરોબર. તમને કઈ આકૃતિ મળે છે?
બરાબર, બે બાજુ સમાન જ હશે ને ભાઈ, ચોરસ હોય તો બે બાજુ સમાન જ હશે ને, બરોબર છે કે અહીંનું ક્ષેત્રફળ આપણે લઈએ, બરોબર છે, આની લંબાઈ a હોય, બરોબર, તો અહીંયા આપણે દાખલા તરીકે એક ચોરસ બનાવીએ, બરોબર છે, હવે આની લંબાઈ જો a જેટલી હશે, બરોબર, તો અહીંયા આપણે બીજું એક ચોરસ બનાવીએ તો આની લંબાઈ પણ કેટલી થશે, a જેટલી થશે, બરોબર છે। હવે ચોરસની તમામ બાજુઓ કેવી હોય તો કે સમાન હોય, આની પણ a થશે, આ પણ a થશે, આ પણ a થશે, આ પણ કેવી થશે, a થશે, બરોબર। હવે મારે આનું વર્ગમૂળ કાઢવું છે, કોઈ પણ ચોરસનું વર્ગમૂળ એટલે તો કે કોઈ પણ એક બાજુનો વર્ગ લઈએ એટલે આપણને ચોરસનું ક્ષેત્રફળ મળે, બરોબર। દાખલા તરીકે કોઈ પણ એક, બરોબર, વર્તુળ છે, આની ભાઈ ત્રણેય બાજુનો, બરોબર છે, લંબાઈ છે ભાઈ 3 જેટલી છે, બરોબર। હવે મારે આનું તો કે ભાઈ વર્ગ જોઈએ છે, અથવા તો ભાઈ મારે આનું ક્ષેત્રફળ જોઈએ, કઈ રીતના મળે તો કે ભાઈ એક બાજુનો વર્ગ કરી નાખો એટલે કેટલા મળે, બરોબર, તો ભાઈ 9 સેન્ટીમીટર જેટલું આપણને આનું, બરોબર છે, વર્ગ મળે, અથવા તો આપણને આનું ક્ષેત્રફળ મળે છે, બરોબર। આનું ક્ષેત્રફળ મને કેટલું મળશે, a સ્ક્વેર મળશે, બરોબર છે। બોધાએ એને શું કીધું કે ભાઈ આનું કોઈ એક બાજુનો આખે આખાનો આપણે વર્ગ લઈએ, બરોબર છે। હવે આની લંબાઈ b છે, બરોબર, હું એક બીજું એક ચોરસ બનાવું છું, બરોબર, ઓકે। હવે આની લંબાઈ b જેટલી હશે તો આની પણ કેટલી હશે, b હશે, બરોબર। ચોરસની તમામ બાજુ કેટલી હોય, બરોબર છે, b, તો ભાઈ આનો મને ક્ષેત્રફળ કેટલું મળશે, બરોબર છે, તો ભાઈ b સ્ક્વેર જેટલું મળશે। હવે બોધાએ એને એવું કીધું કે ભાઈ આની એક બાજુની, આને જો આપણે બાજુ કહીએ, બરોબર, તો ભાઈ એક બાજુના તમારા કોઈ પણ ક્ષેત્રફળની, બરોબર છે, બીજી બાજુના ક્ષેત્રફળની અંદર તમે એનું ઉમેરો, બરોબર છે, એટલે તમને આ બાજુનું, બરોબર છે, હવે આની લંબાઈ આપણે c જેટલી લઈએ તો આપણને કેટલી મળશે તો કે c મળશે, બરોબર છે। આને આપણે શું કહીશું તો કે ભાઈ ક્ષેત્રફળને આપણે c સ્ક્વેર કહીશું, બરોબર। બોધાએ એને ફર્સ્ટ ઓફ ઓલ એવું કીધું હતું, ખાસ જોજો, બરોબર, કે ભાઈ કોઈ પણ ત્રિકોણ હોય ને, કાટકોણ ત્રિકોણ, કારણ કે ભાઈ ચોરસ કાટકોણ ત્રિકોણ હોય, બરોબર, ચોરસના અને લંબચોરસની તમામે તમામ ખૂણાઓ છે કાટકોણ ત્રિકોણ હોય, અને કાટકોણ ત્રિકોણ એટલે 90° ખૂણો બનાવતા હોય, બરોબર, કે ભાઈ કોઈ પણ કાટકોણ ત્રિકોણ હોય, બરાબર છે, આની કોઈ પણ બે બાજુઓ હોય, બરોબર છે। હવે આ બે બાજુના, બરોબર, જો તમે એક એક ચોરસ બનાવો તો આ બે બાજુનો તમે વર્ગ કરો ને, બરોબર, તો આ બે બાજુના વર્ગનો સરવાળો તમને કર્ણના વર્ગ બરાબર મળે, બરોબર છે। અવળો ક્યાં આવ્યું, બરોબર છે, આવડો પ્રમેય અત્યારે મેં જ્યારે પાયથાગોરસનો અવળો પ્રમેય તમને સમજાવ્યો ત્યારે મેં તમને એવું કીધું હતું કે ભાઈ ગણિતની દુનિયામાં આવડો ઐતિહાસિક પ્રમેય છે, બરોબર છે। આવડો પ્રમેય કોણે આપ્યો, અત્યારે ભાઈ કોના નામે ઓળખાય તો ભાઈ પાયથાગોરસનો। પાયથાગોરસ ક્યારે આપી ગયો તો કે ઈસવીસન પૂર્વે 5મી સદીમાં, આપણે બોધાયન ક્યારે આપી ગયા, ઈસવીસન પૂર્વે 8મી સદીમાં। પાયથાગોરસની પહેલા 300 વર્ષ પૂર્વે આવડી આ સેમ બાબત છે બોધાયને, બરોબર, પાયથાગોરસની પહેલા 300 વર્ષ પૂર્વે સમજાવી દીધી હતી, બરોબર। તો અત્યારે દુનિયાની અંદર આપણે શું ગણીએ છીએ કે ભાઈ પાયથાગોરસનો પ્રમેય કોણે આપ્યો તો ભાઈ પાયથાગોરસે આપ્યો, બરોબર। પાયથાગોરસની પહેલા આપણા બોધાયન છે આવડો સેમ પ્રમેય આપી ગયા હતા, સમજે તમને બધાને, બરોબર છે। એટલું આપણું ગણિત વિકસિત હતું, બરાબર છે। આની અંદર તો ભાઈ બોધાયન આપણે 8મી સદીમાં કોને કોને યાદ રાખશું તો કે બોધાયનને યાદ રાખશું, આપસ્તંભને યાદ રાખશું, અને કાત્યાયનને યાદ રાખશું, અને આ ગ્રંથો ખાસ ભૂલાય નહીં, બરોબર છે। આ ગ્રંથોને સલ્બ સૂત્રો કહેવામાં આવતા, બરોબર, સલ્બ એટલે શું થશે, બરોબર, સલ્બ એટલે દોરી થશે, બરાબર, ઓકે ઓકે ભાઈ 8મી કમ્પ્લીટ, તો આગળ વધીએ આપણે, 8મી સદી કમ્પ્લીટ, તો આગળ વધીએ, ઓકે। નેક્સ્ટ હવે આવે છે ઈસવીસન પૂર્વે 5મી સદી, ઓકે। મેં તમને જ્યારે પશ્ચિમની સંસ્કૃતિ ભણાવી ત્યારે 8માં, બરોબર, ત્યારે 8મી સદીની અંદર કોણ થઈ ગયું હતું, મેં તમને જ્યારે પશ્ચિમની સંસ્કૃતિ ભણાવી, બરોબર, ત્યારે 8મી સદીની અંદર કોણ થઈ ગયું હતું, કવિ હોમર, બરોબર છે, ઓકે। કવિ હોમરે શું કીધું હતું કે ભાઈ દંતકથાઓ અંદર પોલિફેમસ નામનો રાક્ષસ ગાયો માટે એક એક પથ્થર રાખો, બરોબર છે। ત્યાં જ્યારે દંતકથાઓની અંદર ગણિત હતું ને, બરોબર, ખાસ સમજો મિત્રો, તો ત્યાં જ્યારે પશ્ચિમની સંસ્કૃતિની અંદર જ્યારે ગણિત દંતકથાઓની અંદર હતું ને, બરોબર, ત્યારે આપણે વ્યવહારની અંદર હતું, સમજાય છે, એટલે આપણે વિકસિત હતા, બરોબર છે। આવડી આ સેમ વસ્તુ હું તમને આવડો લેક્ચર પૂરો થાય ને એટલે હું તમને પૂછે, બરોબર, કે ભારતની અંદર ગણિત એટલું બધું વિકસિત હતું, બરોબર, તો અત્યારે મોટા ભાગના સંશોધનો આપણા નામે શું કામ નથી ગણાતા, બરોબર છે, ત્યાં સુધીમાંનો જવાબ મેળવી રાખજો, રેડી, ઓકે। હવે આવે છે ઈસવીસન પૂર્વે 5મી સદી, બરોબર છે, અને 5મી સદીની અંદર થાય છે ઋષિ પાણીની, કોણ થાય છે, બરોબર છે, ઓકે। પાણીનીનું નામ આપણે કઈ રીતના યાદ કરીએ છીએ, બરોબર છે, આ આપણે વ્યાકરણ ગ્રંથના રચયિતા છે, આપણે વ્યાકરણના પિતા આપણે જો, બરોબર, કોઈને કહીએ તો એ પાણીની છે, બરોબર। કયો ગ્રંથ લખ્યો હતો, અષ્ટાધ્યાયી, બરોબર છે। અષ્ટાધ્યાયી ગ્રંથની અંદર, બરોબર છે, પાણીનીને શૂન્યનો ખ્યાલ હતો, કયો ખ્યાલ હતો, બરોબર, શૂન્યનો ખ્યાલ હતો, ખાસ સમજજો, બરાબર, શૂન્યનો ખ્યાલ હતો, કારણ શૂન્યનો સંકેત આપવાની વાત નથી કરતો, બરોબર, કારણ કે શૂન્યનો સંકેત તો હજી આગળ ઉપર બીજા એક ઋષિ આપણે આપવાના છે, બરોબર છે। અને હું ઈસવીસન પૂર્વે 5મી સદીની વાત કરું છું, બરોબર। ઈસવીસન 5મી સદીની અંદર પાછા આર્યભટ્ટ થાય છે, આર્યભટ્ટે શૂન્યનો ખ્યાલ આપ્યો હતો, બરાબર છે, પણ ત્યારે શૂન્યની કોઈ પણ સંજ્ઞા નહોતી, બરોબર, તો ઋષિ પાણીનીને અષ્ટાધ્યાયી ગ્રંથની અંદર, વ્યાકરણ ગ્રંથની અંદર, બરાબર, શૂન્યનો ખ્યાલ એને આપ્યો હતો કે ભાઈ શૂન્ય જેવી કોઈ પણ વસ્તુ છે, બરોબર છે, ઓકે। અને ભાઈ સામાન્ય ખ્યાલ છે ને, જ્યાં કંઈ ન હોય ત્યાં શું હોય, બરાબર છે, એક હોય તો આપણે એમ કહીએ કે ભાઈ કઈ એક છે, બે હોય તો એમ કહીએ 2 છે, 5 હોય તો કહીએ 5 છે, કાંઈ ન હોય તો કઈ કંઈ નથી, બરાબર, પણ જ્યાં કંઈ નથી ત્યાં કાંઈક છે, બરોબર છે, અને આવડો કાંઈક છે ને, આવડો પાણીની શૂન્યનો ખ્યાલ ગણાવ્યો, સમજે છે બધાને, બરોબર છે। નેક્સ્ટ આવે છે ઈસવીસન પૂર્વે 4થી સદી,
બરાબર છે. અને આ 4થી સદીની અંદર આપણા તો કે ભાઈ સંસ્કૃત સાહિત્ય છે એ ભાઈ સામાન્ય રીતે આપણે વ્યવહારની અંદર હતું. સંસ્કૃત ભાષા છે સામાન્ય રીતે આપણે ભારતની અંદર હાલતી. બરાબર છે. અને આનો જ એક ગ્રંથ એટલે બૃહદ દેવત. કયો ગ્રંથ છે? બૃહદ દેવત. બૃહદ દેવત ગ્રંથની અંદર બરોબર શ્રેણી અને શ્રેઢીનો ઉલ્લેખ છે. બરોબર, શ્રેણી એટલે આપણે સામાન્ય રીતે આપણને ખબર છે ને 2, 4, 6 થી લઈ બરોબર છે. આને આપણે શ્રેણી કહીએ છીએ. બરોબર, તો ભાઈ શ્રેઢી કોને કહેવાય? તો ભાઈ કોઈ પણ શ્રેણીના સરવાળાને શ્રેઢી કહેવાય. ખાસ યાદ રાખજો. બરાબર છે. આને કહેવાય શ્રેણી. બરાબર છે. હવે શ્રેઢી કોને કહેવાશે? તો ભાઈ જો આવડી આ જ શ્રેણીને હું આ રીતના લખું 2 + 4 + 6 આગળ હાલી જાય, આને શું કહેવાશે? તો કે શ્રેઢી. બરાબર છે. શ્રેણી અને શ્રેઢીનો ખ્યાલ આપણે ક્યાં મળે છે? તો કે સંસ્કૃત સાહિત્યના બૃહદ દેવત નામના ગ્રંથની અંદરથી ઈસવીસન પૂર્વે 4થી સદીની અંદર લખાયેલા ગ્રંથની અંદરથી મળે છે. બરોબર, આપણું પ્રાચીન ગણિત. હજી આનાથી થોડાક આગળ ચાલીએ તો ઈસવીસન પૂર્વે કઈ સદી આવે? તો કે 3જી સદી. બરાબર છે. ઈસવીસન પૂર્વે 3જી સદી સામાન્ય રીતે બરોબર છે આપણે ભાઈ જૈન ધર્મના હાથમાં રહી છે એવું આપણે કહી શકીએ. બરાબર છે. જૈન ઋષિ મુનિઓએ એક ગ્રંથની રચના કરે છે. આ ગ્રંથનું નામ છે ભગવતી સૂત્ર. કયો છે? બરોબર છે ભગવતી સૂત્ર. અને ભદ્રબાહુ નામના એક લેખક અથવા તો એક કવિ બરોબર છે બીજા ગ્રંથની રચના કરે છે અને એનું નામ છે કલ્પસૂત્ર. બરાબર છે. એક ભગવતી સૂત્ર યાદ રાખવાનું છે ઈસવીસન પૂર્વે 3જી સદીની અંદર. બરાબર છે. અને ભદ્રબાહુનું કલ્પસૂત્ર યાદ રાખવાનું છે. બરાબર, ભગવતી સૂત્રની અંદર શ્રેણી અને શ્રેઢીનો ઉલ્લેખ હતો. બરાબર છે. અને આ કલ્પસૂત્રની અંદર બરાબર છે તમને જાણીને આનંદ થાય કે એકને ક્રમચય અને સંચયનો ઉલ્લેખ હતો. બરાબર, ક્રમચય અને સંચયને અત્યારે આપણે પરમ્યુટેશન અને કોમ્બિનેશનના બરોબર છે નામથી ભણીએ છીએ. બરાબર, હવે આ પરમ્યુટેશન અને કોમ્બિનેશન આપણે વિશ્વ લેવલે જ્યારે ઉપયોગમાં આવ્યું ને આની પહેલા ઈસવીસન પૂર્વે 3જી સદીની અંદર બરાબર ભદ્રબાહુ પોતાના કલ્પસૂત્રની રેવડિયા સેમ બાબત કહી ગયા હતા. બરોબર, ક્રમચય અને સંચયનો ખ્યાલ આપી ગયા હતા. બરાબર છે. આનાથી આગળ આલીએ તો આવે છે ઈસવીસન પૂર્વે 2જી સદી. ઈસવીસન 2જી સદીની અંદર થાય છે મહર્ષિ પિંગલ. બરાબર, કોણ થાય છે? તો કે મહર્ષિ પિંગલ. બરાબર છે. અને મહર્ષિ પિંગલ એટલે તો કે પિંગલ શાસ્ત્રના રચયિતા, પિંગલ શાસ્ત્રના કર્તા. બરોબર છે. ઓડો પિંગલ શાસ્ત્ર આખું છે ને ઓડો છંદ શાસ્ત્ર છે. બરોબર, અત્યારે જેટલા પણ છંદો આપણે ઉપયોગમાં લઈએ છીએ બરોબર આ છંદનો સૌપ્રથમ કોઈ ખ્યાલ આપ્યો હોય ને બરોબર તો એ પિંગલ આપ્યો હતો, ઋષિ પિંગલ આપ્યો હતો. બરોબર છે. એમાં તારા જે ભાનસ લગા બરોબર શિખરણી, મંદાક્રાંતા, અનુષ્ટોપ ને બરોબર તમે આપણે જેટલા પણ છંદો ભણીએ છીએ બરોબર આનો ભાઈ ફર્સ્ટ ઓફ ઓલ ટૂંકમાં ઉલ્લેખ કોણે કર્યો હતો? બરોબર, હજી હાલમાં બરોબર છંદશાસ્ત્રનો કોઈ પણ નિયમ હોય ને બરોબર તો અત્યારે પિંગલ શાસ્ત્ર છે ને આવડો છંદશાસ્ત્રના સામાનાર્થી અથવા તો પર્યાયવાચી તરીકે ઓળખાય છે. બરોબર છે. કારણ કે ભાઈ છંદશાસ્ત્રની સૌપ્રથમ રચના કોણે કરી? તો કે પિંગલ. બરોબર છે. હવે આ પિંગલના બરોબર પિંગલ શાસ્ત્રની અંદર અથવા તો છંદશાસ્ત્રની અંદર આપણને કેવી બાબતો મળે છે? બરોબર, તો કે એક તો ક્રમચય અને સંચય તો મળે જ છે. બરાબર છે. આની આગળ જોવા જઈએ તો ભાઈ ફિબોનાકી આપણને મળે છે. બરોબર, ફિબોનાકી શ્રેણી છે આપણને બરોબર પિંગલ શાસ્ત્રની અંદર જોવા મળે છે. ઓકે, અત્યારે આપણે ફિબોનાકી શ્રેણી કોના તરીકે ઓળખીએ છીએ? આપણે અત્યારે ફિબોનાકી શ્રેણીને ફિબોનાકી શ્રેણી તરીકે ઓળખીએ છીએ. બરોબર છે. શું કામ ઓળખીએ છીએ? તો ભાઈ ફિબોનાકી નામના ગણિત શાસ્ત્રીએ બરોબર ફિબોનાકી શ્રેણી આપણને આપી એટલા માટે આપણે એને ઓળખીએ. બરોબર, કઈ સદીમાં થઈ ગયા? હા બરોબર છે. ઈસવીસન પૂર્વે 11મી સદીની અંદર બરોબર છે આજે ફિબોનાકી નામના ગણિત શાસ્ત્રી આપણે શ્રેણી આપી. બરોબર, આની પહેલા ઈસવીસન પૂર્વે 2જી સદીની અંદર બરોબર છે 11મી સદી ખરી બરોબર ફિબોનાકીની પણ કઈ તો કે ભાઈ ઈસવીસન 11મી સદી 11 વર્ષ એ લઈ લ્યો અને 200 વર્ષ આ લઈ લ્યો 1300 વર્ષની પૂર્વે આપણા પિંગલ છે ફિબોનાકી શ્રેણી આપી ગયા હતા. બરોબર છે. આનાથી આગળ જાઓ બરોબર છે તો ભાઈ પાસ્કલ. બરોબર છે. એકને પાસ્કલ ત્રિકોણોનો ખ્યાલ પણ બરોબર છે આપણને પિંગલ શાસ્ત્રની અંદર જોવા મળે છે. બરોબર છે. પાસ્કલ એટલે તો કે ભાઈ સંભાવના શાસ્ત્રના રચયિતા આપણે જેને ગણીએ છીએ. બરોબર, જેને પાસ્કલનો ત્રિકોણ આવ્યો કઈ સદીમાં થઈ ગયા છે? બરોબર, તો કે ઈસવીસન 17મી સદીની અંદર ન્યૂટનની સાથે પાસ્કલ થઈ ગયા. બરોબર, 17મી સદીની અંદર આ પાસ્કલના નામે જે સંશોધન બોલે છે ને બરોબર છે આવડી આ વસ્તુ કોણ કહી ગયું? તો કે ઈસવીસન પૂર્વે 2જી સદીની અંદર પિંગલ કહી ગયા. બરોબર છે. આનાથી આગળ આલીએ તો ભાઈ ઈસવીસન પૂર્વે 1લી થી લઈ બરાબર છે અને ઈસવીસન 1લી સદી. બરોબર છે. હવે 200 વર્ષના સમયગાળાની અંદર બરોબર છે આપણી ગણિતની અંદર દશાંકી પદ્ધતિનો વિકાસ થયો એવું માનવામાં આવે છે. બરાબર છે. ટૂંકમાં ઈસવીસન પૂર્વે 1લી સદીથી લઈ બરોબર છે અને ઈસવીસન 1લી સદી કારણ કે 100 વર્ષ 100 વર્ષ બરોબર આ 200 વર્ષ દરમિયાન આપણી ભારતની અંદર દશાંકી પદ્ધતિનો વિકાસ થયો એવું માનવામાં આવે છે. બરાબર, પણ અહીંયા એક મતાંતર એવો છે બરોબર કે ભાઈ દશાંકી પદ્ધતિની અંદર આપણને સામાન્ય રીતે ખબર છે કે 10 અંકો છે. બરોબર, આપણે ડેસિમલ પદ્ધતિ પણ કહીએ. ક્યાં અંકો છે? 0 1 2 3 થી લઈ અને 9 સુધીના 10 અંકો થાય એટલા માટે આપણે દશાંકી પદ્ધતિ કહીએ છીએ. બરોબર છે. પણ આ દશાંકી પદ્ધતિ હશે ત્યાં 0નો ઉપયોગ કર્યો હશે ને?
આપણે એવું કહીએ કે ભાઈ પહેલી સદીની અંદર દશાંકી પદ્ધતિનો ઉપયોગ થયો, બરોબર, તો ભાઈ ત્યાં જીરો હશે ને, બરોબર, જીરો તો હજી આ કણે શોધાણો નથી, બરોબર, જીરો તો ઈસવીસન 5મી સદીની અંદર, બરોબર, કોણ એની શોધ કરે છે, તો કે આર્યભટ્ટ શોધ કરે છે, બરોબર, તો ત્યારે આ જીરો હતો કે નહીં, બરોબર છે, આનો ખ્યાલ આપણને મળતો નથી, બરાબર, પણ આ જીરોની પહેલા, બરોબર, આર્યભટ્ટે આ જીરોને, બરોબર, શૂન્ય એવું, બરોબર, ગોળાકાર એવું એક સંકેત આપ્યો, આની પહેલા, બરોબર, શૂન્યને પોઈન્ટ તરીકે, બિંદુ તરીકે, બરોબર, લખાણોની અંદર ઉપયોગમાં લેવાતું, ખાસ યાદ રાખજો, બરોબર, શૂન્યને બિંદુ તરીકે અથવા તો, બરોબર છે, આપણે કોઈ પણ પોઈન્ટ તરીકે વ્યવહારની અંદર આપણે શૂન્યનો ઉપયોગ કરતા હતા, બરોબર છે, જેમ આપણે માયા લોકો કરતા હતા, ખબર છે, બરોબર, માયા લોકો શું કરતા, તો આખા પાત્રને કેવું રાખતા, તો કે ખાલી રાખતા, બરોબર, પાત્રની અંદર કઈ ન મૂકતા, એટલે અહીંયા કણ કઈ નથી, કઈ નથી એટલે જીરો છે, સમજાય છે, બરોબર છે. હવે તો કે ભાઈ આ પહેલી સદીની આસપાસ, બરોબર છે, આપણા ભારતની અંદર દશાંકી પદ્ધતિનો વિકાસ થયો. હવે આખે દશાંકી પદ્ધતિને ભારતની અંદર વ્યાપતા, બરોબર છે, લગભગ 7મી કે 8મી સદી આવી જાય છે. કઈ સદી આવી જાય છે, તો કે 7મી કે 8મી સદી, બરોબર, અને 12મી સદીની આસપાસ, બરોબર, આપણી દશાંકી પદ્ધતિ છે એ આરબ કન્ટ્રીની અંદર પહોંચે છે. આરબો દ્વારા આપણી દશાંકી પદ્ધતિ ક્યાં જાય છે, તો કે આરબની અંદર જાય છે, બરોબર છે, અને આરબની અંદરથી લઈ, બરોબર છે, આખા દેશની, બરોબર, સોરી, આખા દુનિયાની અંદર, બરોબર છે, આપણી કોઈ પણ દશાંકી પદ્ધતિ છે, બરોબર, આને સ્વીકારતા 17મી થી લઈ અને 18મી સદી સુધીનો સમય આવે, બરોબર છે. આપણી દશાંકી પદ્ધતિ છે ને, આપણી ભારતની દેણ છે, બરોબર. આખી દુનિયાનું ગણિત જેના ઉપર હાલે છે ને, બરોબર છે, 10 અંકો ઉપર હાલે છે, બરોબર, 11મું ગણિતની અંદર છે જ નહીં, અને આપણા 10 અંકો કોણે આપ્યા છે, બરોબર, આપણા ભારતે આપ્યા છે. આ પણ આપણા માટે ગર્વની બાબત છે, બરોબર. ભારતીય સંસ્કૃતિ મેં તમને અલગથી ભણાવી ને, આનું મેન કારણ આ છે, બરોબર, કે આપણે કઈ ન કરીએ તો કઈ નહીં, બરાબર, આપણે કઈ ગણિતમાં નવા સંશોધનો કરીએ કે ન કરીએ, બરોબર, પણ જે સંશોધનો આપણી અંદર થઈ ગયા છે ને, આનો આપણે ગર્વ લઈ શકીએ, સમજાય છે બધાને, બરોબર છે, ઓકે. હવે તો કે ભાઈ 12મી સદીની અંદર આરબની અંદર ગયો, 17મી અને 18મી સદીની અંદર આખી દુનિયાની અંદર દશાંકી પદ્ધતિનો વ્યાપ થઈ ગયો, બરોબર છે. અત્યારે હાલની અંદર આખી દુનિયાની અંદર જે પણ કોઈ ડેસિમલ પદ્ધતિ ઉપયોગમાં લેવાય છે, આ ભારતની દેણ છે. અવડો વાક્ય ખાસ યાદ રાખજો, બરોબર, કારણ કે પૂછાઈ શકે એવું છે. હવે નેક્સ્ટ આવે છે ઈસવીસન 5મી સદી, બરાબર છે, અને ઈસવીસન 5મી સદીની અંદર થાય છે આર્યભટ્ટ, બરોબર છે, ઓકે. નામ તો આપણે સાંભળ્યું જ હશે, બરોબર છે, ઓકે. આર્યભટ્ટ એટલે, બરોબર છે, આર્યભટ્ટ એટલે શૂન્યના શોધક, બરોબર છે. હવે એને શૂન્યને શૂન્ય એવો સંકેત આપ્યો કે ભાઈ શૂન્યનો સંકેત આવો છે, બરોબર, શૂન્યનો સંકેત કેવો છે, આવો છે. આવું ફર્સ્ટ ઓફ ઓલ કોણે કીધું, તો કે આર્યભટ્ટે કીધું, બરોબર છે. આર્યભટ્ટના, બરોબર છે, આર્યભટ્ટ પાસે આના સિવાય પણ એને ઘણા બધા સંશોધનો કર્યા હતા, બરોબર છે. આર્યભટ્ટે શૂન્ય સિવાય આપણે વાત કરીએ તો પાઈની અંદાજિત કિંમત આપી હતી, બરાબર છે. હવે પાઈની એને અંદાજિત કિંમત આપી હતી 3.1416, બરાબર છે. હવે આપણે જાણીએ છીએ કે ભાઈ પાઈ છે એ અસમય સંખ્યા છે, બરોબર છે. પાઈને જો આપણે વ્યવસ્થિત મૂલ્યની અંદર દર્શાવવા જઈએ, બરોબર છે, તો એનો 3, બરોબર, 3ના દશાંશ ચિહ્ન પછી, બરોબર, જેટલી પણ સંખ્યાઓ આવે છે આનો કોઈ અંત છે નહીં, એટલા માટે આપણે એને અતાર્કિક અથવા તો અસમય સંખ્યા કહીએ છીએ, બરોબર છે. એટલે એને એનું આસન્ન મૂલ્ય કેટલું લીધું, તો કે 3.1416 જેટલું પાઈનું મૂલ્ય લીધું, બરાબર છે. હવે ત્યાર પછી પાઈની અંદર ઘણા બધા સંશોધનો થયા, ખાસ યાદ રાખજો, બરોબર છે, પણ તોય હજી આખી દુનિયાની અંદર પાઈનું આસન્ન મૂલ્ય અથવા તો અંદાજિત કિંમત જો સ્વીકારવામાં આવતી હોય ને, બરોબર, તો એ આર્યભટ્ટની સ્વીકારવામાં આવે છે, બરાબર. ને જો તમને વિશ્વાસ ન આવતો તો જીસીઆરટી ની અંદર ધોરણ 12 નું આંકડાશાસ્ત્રની અંદર, બરાબર, પાઈનું આપણને, બરોબર, પ્રામાણ્ય વિતરણની અંદર અંદાજિત કિંમત આપણને આપી છે, બરોબર. ન્યાય આપણે ગર્વની વાત છે, ત્યાં આપણને આર્યભટ્ટની અંદાજિત કિંમત આપી છે, બરોબર. પાઈની અંદાજિત કિંમત 3.1416, બરોબર. આપણે ફર્સ્ટ ઓફ ઓલ કોણે આપી, તો કે આર્યભટ્ટે, બરોબર છે. આર્યભટ્ટે બીજો મહત્વનો ખ્યાલ આપ્યો હોય તો એ સાઇનનો ખ્યાલ આપ્યો હતો, બરોબર. સાઇન થીટાને આપણે ભણીએ છીએ ને અલગ અલગ ખૂણાઓ માટેના માપને, બરોબર. આગળ આપણે જ્યારે ભણવામાં આવશે ત્યારે આપણે ડીપની અંદર ભણશું, અત્યારે આપણે આર્યભટ્ટ ભણવાનું છે, બરોબર છે, ઓકે. હવે આનાથી આપણે જો આગળ જઈએ, બરોબર, તો માત્ર ને માત્ર 23 વર્ષની ઉંમરે આર્યભટ્ટીય એવો એક ગ્રંથ લખ્યો હતો, બરોબર. ગ્રંથનું નામ શું હતું, આર્યભટ્ટીય નામનો ગ્રંથ એને માત્ર ને માત્ર 23 વર્ષની ઉંમરે લખ્યો હતો. અને આ ગ્રંથની અંદર, બરોબર છે, ગણિતનો એને એક ખાસ અધ્યાય રાખ્યો હતો, આખો એક અધ્યાય જ એને ગણિતનો રાખ્યો હતો, બરાબર છે. આના સિવાય એને બીજા કયા ગ્રંથો લખ્યા તો ખાસ યાદ રાખજો, બરોબર છે. બીજો એક ગ્રંથ જે એને મહત્વનો લખ્યો છે, બરાબર છે, આ છે આર્ય સિદ્ધાંત, બરોબર છે. ત્રીજો અને એક મહત્વનો ગ્રંથ, બરોબર છે, કે જે નોંધપાત્ર છે, આ છે 10 ગીતિકા, બરોબર છે. આ 3 ગ્રંથો આર્યભટ્ટના છે, બરોબર છે, નોંધપાત્ર ગ્રંથો છે, બરોબર છે. આર્યભટ્ટીય છે, આર્ય સિદ્ધાંત છે અને 10 ગીતિકા, બરોબર છે. હવે આની અંદર એને માત્ર ને માત્ર શૂન્યનો, પાઈનો, સાઇનનો ખ્યાલ નહોતો આવ્યો, બરાબર. તમને જાણીને આનંદ થશે કે આર્યભટ્ટને ઋણ સંખ્યાનો ખ્યાલ પણ હતો,
બરોબર છે. હવે જ્યારે ઝીરોની શોધ બરોબર જો 5મી સદીની અંદર આર્યભટ્ટે કરી હોય, બરાબર છે. હવે પ્રાકૃતિક સંખ્યાની અંદર ઝીરો આવે ને તો જે પૂર્ણ સંખ્યા બને, બરોબર છે. અને કોઈ પણ પૂર્ણ સંખ્યાની અંદર આપણે ઋણ પૂર્ણાંક એડ કરીએ ને તો જે પૂર્ણાંક સંખ્યા બને, બરોબર છે. તો આ ઋણ પૂર્ણાંકનો ત્યારે ખ્યાલ હોવાનો કોઈ પણ પ્રશ્ન જ નથી, બરોબર. કારણ કે ભાઈ ઝીરોની શોધ હજી તો નહોતી થઈ, બરોબર. ઝીરોની શોધ કરીને ત્યારે એને આ ઋણની ખબર હતી. આનો મતલબ એવો છે કે એને પ્રાકૃતિક સંખ્યાઓની ખબર હતી, એને પૂર્ણ સંખ્યાઓની ખબર હતી અને એને પૂર્ણાંક સંખ્યાઓની ખબર હતી, બરોબર છે. આવડો ફર્સ્ટ ઓફ ઓલ ખ્યાલ કોણે આપ્યો તો કે આર્યભટ્ટે, બરોબર છે. આર્યભટ્ટને આના સિવાય, બરોબર છે, વર્ગ અને ઘન, બરોબર છે, આનો એને ખ્યાલ હતો. જો કે વર્ગ અને ઘન તો આપણે મેસોપોટેમિયન સંસ્કૃતિથી આપણે ભણતા આવીએ છીએ, બરોબર. આર્યભટ્ટે આની અંદર નવી કઈ વસ્તુ એડ કરી તો કે એને વર્ગની શ્રેણીના સરવાળા, બરોબર છે, આના માટેના એટલે ટૂંકમાં અલગ અલગ સૂત્રો આપ્યા, બરોબર. પછી આને તો કે ભાઈ ઘનની શ્રેણીના સરવાળા, આના માટે પણ એને અલગ અલગ સૂત્રો આપ્યા. આનાથી આગળ જઈએ, બરોબર, તો એને શ્રેણીઓ ઉપર, બરોબર, સમાંતર શ્રેણી, બરોબર, વગેરે જેવી શ્રેણીઓ ઉપર એને કામ કરેલું છે, બરોબર છે. આવા લેખિત પુરાવાઓ છે, આ કોઈ મારો વ્યક્તિગત મત નથી, બરાબર છે. આનાથી આગળ જઈએ, બરોબર છે, તો એને દ્વિઘાત સમીકરણ, બરોબર, કારણ કે હું કહું તો હજી તમે ન માનો, બરોબર, પણ આપણી પાસે ભાઈ લેખિત પુરાવા છે કે ભાઈ ઈસવીસન 5મી સદીની આર્યભટ્ટે આપણને એટલું આપી ગયા છે, બરાબર છે. ઓકે, દ્વિઘાત સમીકરણનો ખ્યાલ પણ આર્યભટ્ટે આપેલો, બરોબર. દ્વિઘાત સમીકરણ આપણને ખબર છે કે ભાઈ કોઈ પણ સમીકરણની મેક્સિમમ કોઈ પણ ઘાત છે, મેક્સિમમ પાવર 2 જેટલો એટલે આપણે દ્વિઘાત સમીકરણ કહીએ, બરોબર. દ્વિઘાત સમીકરણનો આપણે ઉકેલ કરીએ એટલે આપણને 2 બીજ મળે, બરોબર. સામાન્યતઃ આપણને 2 બીજ મળે, બરોબર છે. એવો ખ્યાલ છે, બરોબર છે, આર્યભટ્ટને ઈસવીસન 5મી સદીની અંદર હતો, બરાબર છે. આનાથી આગળ જઈએ, બરોબર, તો આર્યભટ્ટ એવું કહેવાવાળા પહેલા ખગોળશાસ્ત્રી, હું કારણ ખગોળશાસ્ત્રી શબ્દ વાપરું છું, ગણિત શાસ્ત્રી તો હતા જ હતા, બરોબર. કારણ કે ભાઈ ગણિતનો જનક કોણ છે? ગણિતનો જનક કોણ છે તો કે ખગોળશાસ્ત્રની અંદર જ ગણિત આવ્યું છે ને, બરોબર છે. એમાંથી જ ગણિત ઉતર્યું છે, બરોબર. આર્યભટ્ટ એવું કહેવાવાળા, બરોબર, પહેલા ખગોળશાસ્ત્રીઓ હતા, બરોબર, કે ભાઈ પૃથ્વી ગોળ છે, બરોબર છે, અને પૃથ્વી પોતાની ધરી પર ફરે છે, બરોબર. હવે આવડી સેમ વસ્તુ, બરાબર છે, લગભગ 15મી સદીની અંદર નિકોલસ કોપરનિકસ કહી ગયા, બરોબર છે. અને હજી હાલમાં વિશ્વની અંદર એવું સ્વીકારાય છે, બરોબર, કે ભાઈ પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે છે ને, આવું કહેનાર પહેલા નિકોલસ કોપરનિકસ હતા, બરોબર છે. પણ આ ઈસવીસન 5મી સદી એટલે કે ભાઈ કોપરનિકસની પહેલા 1000 વર્ષ પહેલા, બરોબર, આર્યભટ્ટ એવું કહી ગયા કે ભાઈ પૃથ્વી છે પોતાની ધરી ઉપર ફરે છે, સમજાય છે? એટલો ફેર છે, એટલો તફાવત છે, સમજાય છે બધાને, બરોબર છે. હવે આનાથી આગળ આવીએ, બરોબર, તો સામાન્ય રીતે આપણે હિન્દુ સંસ્કૃતિની અંદર એવું માનવામાં આવતું કે ભાઈ ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ થાય છે ને, બરોબર છે, કારણ કે ભાઈ બરોબર ચંદ્રગ્રહણની અંદર આપણે ચંદ્ર છે આપણે થોડોક ટાઈમ માટે ન દેખાય, માં આપણે સૂર્ય છે થોડોક ટાઈમ માટે ન દેખાય, બરોબર. તો કે ભાઈ રાહુ અને કેતુ નામના ગ્રહો છે ને, બરોબર છે, એ આપણા ચંદ્રને અને સૂર્યને ગ્રસી જાય છે, ગ્રસી એટલે ગળી જાય છે, બરોબર. એટલા માટે આપણે ચંદ્ર અને સૂર્ય આપણે થોડોક ટાઈમ માટે જોવા મળતા નથી, બરોબર છે. આર્યભટ્ટે સૌપ્રથમ માન્યતાનું ખંડન કર્યું, બરોબર છે. અને એને એવું કીધું કે ભાઈ કે રાહુ કે કેતુ નામના ગ્રહો કોઈ સૂર્ય અને ચંદ્રને ગળી નથી જતા, બરોબર છે. આ તો ભાઈ ચંદ્ર અને પૃથ્વીના પડછાયાને લીધે આપણને આ ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ જોવા મળે છે, બરોબર. આવડી આ માન્યતાનું સૌપ્રથમ વાર કોઈ ખંડન કર્યું હોય ને, બરોબર, તો એ કોણે કર્યું? આર્યભટ્ટે કર્યું, બરોબર છે. આનાથી આપણે આગળ જઈએ, આ પૃથ્વી ગોળ છે આપણને ખબર છે, બરોબર છે. હવે પૃથ્વી ગોળ છે એવું આપણે આર્યભટ્ટે કીધું. હવે આખી હોય કોઈ પણ ગોળાકાર વસ્તુ હોય તો ગોળાકાર વસ્તુની આપણે કોઈ પણ આપણે પરિમિતિ મેળવવા જઈએ અને આપણે પરિઘ કહીએ, બરોબર. પૃથ્વીનો આખી પૃથ્વીનો પરિઘ, બરોબર, સૌપ્રથમ જો કોઈ ગણતરી કરી હોય, બરોબર, તો એ આર્યભટ્ટે ટૂંકમાંની ગણતરી કરી હતી, બરોબર છે. લગભગ 40,000 કિલોમીટરની આસપાસ, બરોબર, પૃથ્વીનો પરિઘ છે, બરોબર છે. 2πr આપણે કોઈ પણ વર્તુળનો આપણે પરિઘ મેળવો તો આપણે 2πr આપણે મેળવીએ, બરોબર. તો ભાઈ પૃથ્વીનો આપણે વ્યાસ લેવા જઈએ ને, બરોબર, તો લગભગ 1200-700 કિલોમીટર જેવો થાય છે, બરોબર છે. એટલે આપણને આનો પરિઘ છે અંદાજિત 40,000 કિલોમીટર જેવો મળે, બરોબર છે. અને તમને જાણીને આનંદ થાય કે ઈસવીસન 5મી સદીની અંદર આર્યભટ્ટે, બરોબર છે, આજે પરિઘનો ખ્યાલ આપ્યો હતો ને, બરોબર, આ ખ્યાલ અને અત્યારનો આધુનિક ખ્યાલ, બરોબર, કારણ કે ભાઈ અત્યારે આપણી પાસે ટેલિસ્કોપ જેવા, બરોબર, અત્યારે આપણી પાસે મોટા દૂરબીન જેવા યંત્રો છે, બરોબર, કે ભાઈ જેથી કરી અને આપણે જોઈ શકીએ કે ભાઈ, બરોબર છે, જેથી કરી અને આપણે એક્ઝેક્ટ મૂલ્ય પણ મેળવી શકીએ, બરોબર. તો ઈસવીસન 5મી સદીની અંદર આર્યભટ્ટે જે કિંમત આપી હતી ને, બરોબર, પરિઘની, પૃથ્વીના પરિઘની, આ કિંમત અને અત્યારની આધુનિક કિંમતની અંદર માત્ર ને માત્ર 0.2% જેટલો જ ફેરફાર છે. કેટલો ફેરફાર છે? 0.2%, બરોબર છે. આને કહેવાય સટીક ગણિત, સમજાય છે, બરોબર છે. નહોતું એની પાસે દૂરબીન, બરોબર છે, નહોતું એની પાસે કોઈ મોટા ટેલિસ્કોપ, બરોબર, તો માત્ર પોતાના જ્ઞાનના આધારે માત્ર આકાશનું દર્શન કરી, બરોબર છે, અને કોઈ એક વ્યક્તિ પોતાના ઘરના ખૂણે બેઠો, બરોબર, આખી પૃથ્વીનો પરિઘ માપી લેતો હોય, બરોબર, તો થોડી કલ્પના તો કરો કે આપણું સાંસ્કૃતિક ગણિત, સમજાય, કેટલું વિકસિત હશે, બરાબર છે. હવે તો ભાઈ આર્યભટ્ટના એટલા બધા સંશોધનો હતા, બરોબર. તો ભાઈ ભારત સરકારે આના માટે શું કર્યું તો કે આપણે પૃથ્વી ઉપરથી જ્યારે પહેલો ઉપગ્રહ જ્યારે ભારતે છોડ્યો ને, બરોબર છે, ત્યારે આર્યભટ્ટના માનમાં આ ઉપગ્રહને આર્યભટ્ટ એવું નામ આપવામાં આવ્યું હતું. શું નામ આપવામાં આવ્યું હતું? આર્યભટ્ટ. આપણા પહેલા ઉપગ્રહનું નામ આપણે આર્યભટ્ટ એવું નામ આપ્યું હતું, બરાબર છે. બીજી બાબત જોવા જઈએ,
બરોબર છે તો આપણે ઈસરોએ 2009 ની અંદર બરાબર છે ઈસરોએ 2009 ની અંદર એક ખાસ પ્રકારના બેક્ટેરિયા શોધ્યા બરોબર છે અને આર્યભટ્ટના માનમાં આ બેક્ટેરિયાને બેસિલસ આર્યભટ્ટ એવું નામ આપ્યું 2009 ની અંદર ઈસરોએ આ બેક્ટેરિયાને બરોબર છે બેસિલસ આર્યભટ્ટ એવું નામ આપ્યું બરોબર છે ઉત્તરાખંડની અંદર આપણે એક રિસર્ચ માટેની બરોબર સંશોધન માટેની ટૂંકમાં ઓબ્ઝર્વેશન આપણે હવામાનનું ઓબ્ઝર્વેશન કરવા માટેની એક સંસ્થા છે બરોબર છે આનું નામ પણ આર્યભટ્ટ ઉપરથી ખાસ યાદ રાખજો આર્યભટ્ટ બરોબર છે રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓબ્ઝર્વેશનલ સાયન્સીસ બરોબર છે આને પણ આપણે કેવું નામ આપ્યું તો કે આર્યભટ્ટ એવું નામ આપ્યું આર્યભટ્ટના માનમાં આપણે બરોબર છે એટલી બધી બાબતો ટૂંકમાં શું છે બરોબર કે ભાઈ ભારત સરકારે આર્યભટ્ટને એટલું માન આપ્યું કારણ કે ભાઈ બરોબર છે તોય એ જે સંશોધનો આપણને આપી ગયા ને બરોબર છે આની તુલનામાં તો આપણે કંઈ ન કરી ગયા બરોબર છે હજી આનાથી આગળ જઈએ બરોબર તો આર્યભટ્ટને સમગ્ર વિશ્વના ગણિત શાસ્ત્રના પિતા ગણવામાં આવે છે બરોબર છે ગણિતનો ખરેખર જોવા જઈએ તો એ પરફેક્ટ ખ્યાલ સૌથી પહેલા કોણે આપ્યો હતો તો કે આર્યભટ્ટે આપ્યો હતો બરોબર છે એટલા માટે આર્યભટ્ટને સમગ્ર વિશ્વની વાત કરું છું કે માત્ર ભારત ની વાત નથી કરતો બરોબર સમગ્ર વિશ્વના એને ગણિત શાસ્ત્રના પિતા ટૂંકમાં સમગ્ર વિશ્વના ગણિત શાસ્ત્રના પિતા છે તે આર્યભટ્ટને ગણવામાં આવે છે બરાબર છે ઓકે આપણે વાત કરી ઈસવીસન 5મી સદીની બરાબર છે હવે આનાથી આપણે થોડા આગળ જઈએ તો આવે છે ઈસવીસન પૂર્વે 7મી સદીની વાત ઈસવીસન 7મી સદી બરોબર 7મી સદીની અંદર થાય છે બ્રહ્મગુપ્ત બરાબર છે લગભગ 32 વર્ષની ઉંમરે બરોબર છે બ્રહ્મગુપ્તે બ્રહ્મસ્ફુટ બરાબર છે નામનો એક ગ્રંથ લખ્યો હતો બરોબર માત્ર 32 વર્ષની ઉંમરે બરોબર બ્રહ્મગુપ્તે બ્રહ્મસ્ફુટ નામનો એક ગ્રંથ લખ્યો હતો બરાબર છે અને બ્રહ્મગુપ્તે આપણે આનાથી આગળ જઈએ બરોબર તો જે આપણે ઝીરોની શોધ જે આપણે શૂન્યની શોધ આર્યભટ્ટે કરી હતી બરોબર છે આ જ શૂન્યના અલગ અલગ નિયમો અને અલગ અલગ ગુણધર્મો છે બરાબર છે આ બ્રહ્મગુપ્તે આપ્યા હતા ખાસ યાદ રાખજો અલગ અલગ નિયમો અલગ અલગ ગુણધર્મો કોણે આપ્યા ભાઈ તો ભાઈ શૂન્યના બરાબર શૂન્યના ગુણધર્મો ક્યાં ક્યાં છે આપણે જીરોના ગુણધર્મ લેવા જઈએ શૂન્યના ગુણધર્મો ક્યાં ક્યાં છે હા બરોબર સરવાળા અને બાદબાકી માટેની તટસ્થ સંખ્યા કઈ છે તો કે 0 બરોબર 0 ની કોઈ પણ ઘાત હોય જવાબ હંમેશા કેટલો આવે તો કે 0 ની કોઈ પણ સંખ્યાની 0 ઘાત હોય જવાબ હંમેશા કેટલો આવે 1 આવે બરોબર આ તમામને 0 ના અથવા તો શૂન્યના ગુણધર્મો કહેવામાં આવે છે બરોબર આ નિયમો છે ફર્સ્ટ ઓફ ઓલ કોણે આપ્યા તો કે બ્રહ્મગુપ્તે આપ્યા બરોબર છે આનાથી આગળ જાય તો ના બરોબર ત્રિકોણમિતિની અંદર પણ એને ઘણા ખરા સંશોધનો કર્યા બરોબર છે અને આ બધાયથી આગળ જઈએ બરોબર તો બ્રહ્મગુપ્ત એવા પહેલા ખગોળશાસ્ત્રી કે ગણિત શાસ્ત્રી હતા બરોબર કે જેને આખા વર્ષનો ખ્યાલ બરોબર સટીક રીતે આપ્યો તો કેટલો સટીક તો કે ભાઈ એક વર્ષની અંદર 365 દિવસ બરાબર 6 કલાક 5 મિનિટ અને 19 સેકન્ડ હોય છે બરાબર છે હું સૌપ્રથમ કહેવા વાળા બ્રહ્મગુપ્ત હતા બરોબર છે અને તમને જાણીને આનંદ થશે કે ભાઈ અત્યારના આધુનિક યુગની અંદર જ્યારે આપણે વર્ષની ગણતરી કરીએ છીએ બરોબર અત્યારની આધુનિક ગણતરી બરોબર કે જ્યારે દૂરબીનનો યુગ છે ત્યારની હું વાત કરું છું બરાબર છે અત્યારની આધુનિક ગણતરી અને બ્રહ્મગુપ્તની ગણતરી આ બેયમાં માત્ર ને માત્ર 45 સેકન્ડ જેટલો જ ફેરફાર છે બરોબર કેટલો ફેરફાર છે માત્ર 45 બરોબર છે એટલું સટીક બરોબર છે ગણિત છે ઈસવીસન 7મી સદીની અંદર આપણા ભારતની અંદર હતું સમજાય છે બધાને બરોબર છે હવે 7મી સદીની અંદર બીજા ગણિત શાસ્ત્રી થઈ જાય છે બરોબર કે જે બ્રહ્મગુપ્તના જ સમકાલીન હતા બરોબર જેનું નામ છે ભાસ્કરાચાર્ય એક બરોબર ભાસ્કરાચાર્ય કારણ કે આપણે તો કે ભાઈ આપણે ભારતીય સંસ્કૃતિની અંદર ગણિત શાસ્ત્રી બરોબર છે બે ભાસ્કરાચાર્ય થઈ ગયા એટલે આપણે પહેલા જે ભાસ્કરાચાર્ય હતા આપણે એને ભાસ્કરાચાર્ય એક કહીશું અને બીજા જે ગણિત શાસ્ત્રી હતા એને આપણે ભાસ્કરાચાર્ય બે કહીશું બરોબર હવે ભાસ્કરાચાર્ય એક એ શું કીધું કે આર્યભટ્ટનો જે ગ્રંથ હતો ને આર્યભટ્ટીય કે જેને 23 વર્ષની ઉંમરે લખ્યો હતો બરોબર છે આ આર્યભટ્ટીય ગ્રંથ ઉપર વિવેચન આપ્યું હતું બરોબર કે ભાઈ આર્યભટ્ટની અંદર બરોબર ટૂંકમાં આર્યભટ્ટીય ગ્રંથની અંદર બરોબર કેવી કેવી બાબતો સારી છે કેવી કેવી બાબતો ખરાબ છે ખોટી રીતે ભાઈ બરોબર ટૂંકમાં લખાયેલી છે આવી તમામ બાબતો ઉપર વિવેચન લખ્યું હતું ભાસ્કરાચાર્ય એકે બરોબર છે અને આણે બે ખગોળ ગ્રંથ આપ્યા હતા બરોબર છે આમાંથી પહેલા ખગોળ ગ્રંથને એને નામ આપ્યું હતું લઘુ ખગોળ ગ્રંથ અને બીજા બરોબર છે જે આપણે બરોબર એને ખગોળ ગ્રંથ લખ્યો હતો આને નામ આપ્યું હતું મહાખગોળ ગ્રંથ બરાબર છે આનાથી આગળ જઈએ તો ભાસ્કરાચાર્ય પણ ત્રિકોણમિતિની અંદર બરાબર છે ઘણા ખરા ટૂંકમાં સંશોધનો કરેલા છે બરોબર છે આણે સેમ આર્યભટ્ટની જેમ બરોબર સાઇનની અંદર પણ ઘણા ખરા સંશોધનો કરેલા છે બરોબર છે હવે સાઇન આવે છે તો એક બાબત છે બરોબર જરાક મને યાદ આવે છે હું તમને કહી દઉં બરાબર છે
હવે સામાન્ય રીતે બરોબર છે હું આ જ સમયની વાત કરું, લગભગ ઈસવીસન 7મી સદીની આસપાસની વાત કરું છું, બરાબર છે. હવે કોઈ એક વર્તુળ હોય, બરાબર છે. હવે આ વર્તુળની અંદર આપણે સામાન્ય રીતે બરોબર છે અહીંયા આપણે એક ચાપ આપીએ છીએ, વર્તુળના અંદરના ભાગની અંદર આપણે એક ચાપ આપીએ છીએ, બરોબર છે. હવે આ ચાપની આપણે કિંમત મેળવવી હોય, બરોબર, તો આપણે શું કરવું પડે? આના ઉપર ગણિત શાસ્ત્રીઓ વિચાર તો કરતા જ હશે ને, કારણ કે ભાઈ અલગ અલગ સંશોધનો કરતા હોય, બરોબર, તો ભાઈ વિચાર તો કરતા જ હોય ને. આપણે પશ્ચિમના ગણિત શાસ્ત્રીઓને આ ચાપની બરોબર ટૂંકમાં લંબાઈ અથવા તો આ ચાપની કિંમત અથવા તો મૂલ્ય છે મળતું નથી, બરોબર છે, કારણ કે નો જ મળે, બરોબર, કારણ કે હવે ભાઈ આખા વર્તુળનું પરિનું તમે માપ લ્યો તો આપણને અંદરના ભાગની ચાપનું માપ તો નો જ મળે, બરોબર છે. એટલે એ લોકો ત્યાં અટકી ગયા, બરોબર છે. હવે આપણા ભારતીય ગણિત શાસ્ત્રીઓએ શું કર્યું ખાસ જોજો, બરોબર છે. હવે આપણા ભારતીય ગણિત શાસ્ત્રીઓ એવું સામાન્ય એવું એક ખ્યાલ આપ્યો કે ભાઈ આપણે કોઈ પણ વર્તુળના કેન્દ્રથી લઈ અને ભાઈ વર્તુળની ધાર ઉઠી જાય એટલે આપણે વર્તુળની ત્રિજ્યા મળે, બરાબર છે, ઓકે. અને આ ગણે તો કે ભાઈ બીજી એક ત્રિજ્યા દોરી, બે ત્રિજ્યાનું માપ હંમેશા સમાન હશે, બરોબર. વર્તુળની કિંમત આપી તો આપણે ત્રિજ્યાની કિંમત આપી જ હોય, બરાબર છે. હજી આનાથી આગળ ગયા, બરોબર, તો એને અહીંયા એક વચ્ચે એક મોટો કાપો કર્યો, બરાબર છે. હવે તમે આ જોવો છે બે બાજુ કેટલા અંશનો ખૂણો બનાવે, બરોબર. આપણી પાસે ત્રિજ્યાઓની કિંમત તો છે, ત્રિજ્યાઓની કિંમત ઉપરથી આપણને આ કિંમત આસાનીથી મળી જાય, બરોબર. આપણને આ કિંમત મળી જાય, આપણને ચાપની કિંમત મળી જાય, બરોબર. સૌપ્રથમ ભારતીય જ્યારે પશ્ચિમના ગણિત શાસ્ત્રીઓ આવડા ટૂંકમાં આખા પ્રોબ્લેમને આખી સમસ્યાને મૂકી દીધું હતું, અને ત્યારે આપણે ભારતીય ગણિત શાસ્ત્રીઓએ આનો ઉકેલ મેળવ્યો હતો, બરાબર છે. અને ભારતીય ગણિત શાસ્ત્રીઓએ સૌપ્રથમ આને જીવાયુ નામ આપ્યું. શું કીધું હતું આને? તો કે જીવાયુ, બરોબર. હવે આપણે જીવા છે રેતી ટૂંકમાં આરબ કન્ટ્રીની અંદર ગઈ, બરોબર, અરબસ્તાનની અંદર ગઈ, અને જીવાનું રહેતા જેબની અંદર અપભ્રંશ થઈ ગયું, બરોબર. જીવાને પછી એ લોકો શું કહેતા ધીમે ધીમે, બરોબર છે, જેબ કહેતા. આપણે ભાઈ ભારતની અંદર ઘણી બધી વખતે અથવા તો આપણે ગુજરાતીની અંદર બોલીની અંદર ઘણી બધી વખતે શબ્દોના અપભ્રંશ આપણે થઈ જતા હોય છે, બરોબર. જીવાનું પછી રહેતા પહેલા તો જેબ નહોતું થયું, જીવામાંથી પેલા જીબા થયું, બરોબર, જીબામાંથી પછી જેબ થયું, બરાબર છે. હવે આ જેબનો ખ્યાલ છે ને, બરોબર છે, રહેતા લેટિનની અંદર ગયો, બરોબર, ગ્રીસ સંસ્કૃતિ જે આપણે ભણીએ છીએ ને, બરોબર, ગ્રીકની અંદર ગયો. હવે ત્યાં છે ને, બરોબર, ખિસ્સા માટે, જેબ એટલે ખિસ્સું થાય ને, બરોબર, પોકેટ થાય, બરોબર. ત્યાં હવે ખિસ્સા માટે સાઇન એવો શબ્દ હતો, બરાબર. આ જ સાઇન ઉપરથી આપણી જીવા ઉપરથી, બરોબર છે, એ લોકોએ આને નામ આપ્યું સાઇન. આપણે જે પણ અત્યારે કોઈ સાઇન થીટા ભણીએ છીએ ને, બરોબર છે, આ કોઈ બહારથી નથી આવેલું, આપણી પાસેથી નથી ગયું પાછું આપણી પાસે આવ્યું છે, સમજે છે બધાને, બરોબર છે. આ આપણા ગણિતનો પાવર હતો, રેડી. આનાથી આગળ જઈએ તો હવે આવે છે ઈસવીસન 9મી સદી, બરાબર છે. અને ઈસવીસન 9મી સદીની અંદર થાય છે મહાવીરાચાર્ય, બરાબર છે. મહાવીરાચાર્યએ શું કર્યું તો કે એને એક ગ્રંથ લખ્યો, બરોબર, કે જે ગ્રંથનું નામ છે ગણિત સાર સંગ્રહ. મહાવીરાચાર્યએ ગણિત સાર સંગ્રહ એવો એક ગ્રંથ લખ્યો, બરાબર છે. અને ઈસવીસન 9મી સદીની અંદર જ, બરાબર, મહાવીરાચાર્યની સાથે થઈ જાય છે ગોવિંદ ભગત, બરાબર છે. આ પણ એક તો ભાઈ મહાન ગણિત શાસ્ત્રી હતા, બરોબર છે. આણે ગુરુત્વાકર્ષણ બળના નિયમો આપ્યા હતા, બરોબર છે, અથવા તો નિયમોનો ખ્યાલ આપ્યો હતો, બરોબર. ગુરુત્વાકર્ષણ બળ એટલે આપણને ખબર છે ગ્રેવિટી, બરોબર. ગ્રેવિટીની શોધ કોણે કરી? અત્યારે આપણે શું માનીએ તો ભાઈ ન્યૂટન. ક્યારે કરી ગયા? 17મી સદીમાં, બરોબર છે. હવે જ્યારે ન્યૂટને આ ગુરુત્વાકર્ષણ બળના નિયમો આપ્યા ને, બરોબર છે, આની પહેલા આપણા ગોવિંદ ભગત ક્યારે આપી ગયા હતા? ઈસવીસન 9મી સદીની, બરોબર. હવે ભાઈ 9મી સદીની ક્યાં 17મી સદી, બરોબર. આશરે જોવા જઈએ તો 800 વર્ષ પહેલા આપણા ભારતની અંદર ગુરુત્વાકર્ષણ બળની શોધ થઈ ગઈ, બરોબર. ઋષિ મુનિ કણાદે પણ આપણે ગુરુત્વાકર્ષણ બળના ઘણા બધા નિયમો ઉપર એને કામ કર્યું હતું, બરાબર છે. આ આપણા ભારતીય સંસ્કૃતિનો, આ આપણા ભારતીય ગણિતનો પાવર છે, સમજાય છે બધાને, બરોબર છે. ઈસવીસન 10મી સદીની વાત કરીએ તો કે ઈસવીસન 10મી સદીની અંદર થાય છે હલાયુદ્ધ, બરાબર છે. અને આ હલાયુદ્ધ જે છે, બરાબર છે, આને ક્રમચય અને સંચયનો જે આગળ ઉપર જેટલા ખ્યાલો હતા, બરોબર, આ ખ્યાલ ઉપર કામ કરી, બરોબર છે. અને એને ક્રમચય અને સંચયની એક, બરોબર છે, નવી દિશા આપી, અથવા તો ક્રમચય અને સંચયની બાબતમાં એને વિકાસ કર્યો, બરોબર છે. નેક્સ્ટ આવે છે ઈસવીસન 12મી સદી, બરાબર છે. અને ઈસવીસન 12મી સદીની અંદર થાય છે ભાસ્કરાચાર્ય. ભાસ્કરાચાર્યને ખાસ યાદ રાખજો, બરોબર. કોમ્પિટિટિવ એક્ઝામની અંદર અથવા સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર ભાસ્કરાચાર્ય 2 છે, બરોબર છે, તે ખૂબ જ પૂછાય છે, બરોબર છે. હવે આપણે આગળ વધીએ તો ભાસ્કરાચાર્યએ માત્ર ને માત્ર 33 વર્ષની ઉંમરે, બરોબર, સિદ્ધાંત શિરોમણી, બરોબર છે, આવા નામનો અથવા તો આ નામનો એક ગ્રંથ લખ્યો, બરોબર. સિદ્ધાંત શિરોમણી નામનો એક ગ્રંથ લખ્યો. અને આ સિદ્ધાંત શિરોમણી ગ્રંથને અલગ અલગ 4 ભાગની અંદર કે 3 ભાગની અંદર વિભાજિત કરવામાં આવ્યો, બરોબર છે. એક ભાગને અંકગણિત નામ આપવામાં આવ્યું, બીજાને બીજગણિત નામ આપવામાં આવ્યું, બરોબર છે. આમાંથી જ બીજગણિતનો એક ગ્રંથ એટલે કે લીલાવતી,
બરોબર છે। અને આ લીલાવતી નામનો જે ગ્રંથ છે, બરોબર છે, આ ગ્રંથને ભાસ્કરાચાર્ય બે લીલાવતી નામ શું કામ આપ્યું, બરોબર છે, આની એક સ્ટોરી છે, બરોબર, કારણ કે ભાસ્કરાચાર્ય બેની એક દીકરી હતી, બરાબર છે, કે જે વિધવા હતી, બરોબર છે। આ પોતાની વિધવા દીકરીના નામ ઉપરથી એને આખા ગ્રંથનું નામ લીલાવતી રાખ્યું, બરોબર છે। અને અત્યારે બરોબર ભાસ્કરાચાર્યને જ્યારે આપણે યાદ કરીએ ને ત્યારે આપણે લીલાવતીને યાદ કરીએ, બરોબર। ભાસ્કરાચાર્ય પોતે તો અમર થયા જ થયા, બરોબર, પોતાની વિધવા દીકરીને અમર કરી દીધી, બરોબર, કારણ કે ત્યારે વિધવા પુનર્લગ્ન છે, બરોબર છે, એ આપણે સામાન્ય રીતે વ્યવહારમાં હતા નહીં, બરોબર છે। ઓકે, તો એના ગ્રંથનું નામ શું આપ્યું, લીલાવતી, બરોબર છે। ને આ ગણિતનો એટલો બધો પ્રભાવી ગ્રંથ હતો, બરોબર છે, કે આનો બરોબર છે અકબરના એક આપણે કહીએ, બરોબર, ટૂંકમાં અકબરના એક દરબારી, બરોબર, દરબારીનું નામ હતું ફૈજી, બરોબર। આ ફૈજીએ આનો અરબીમાં અનુવાદ કર્યો હતો, બરોબર છે। અકબરના દરબારી ફૈજીએ લીલાવતીનો તો કે અરબીમાં અનુવાદ કર્યો હતો, બરોબર છે। અને અંગ્રેજી ભાષાની અંદર આનો અનુવાદ કરવા વાળા હતા કોલબુક, બરાબર। કોલબુક નામના એક ગણિત શાસ્ત્રીએ આનો અંગ્રેજીની અંદર અનુવાદ કર્યો હતો, બરાબર છે। હવે કોઈ એક ગ્રંથના અલગ ભાષાઓની અંદર જ્યારે કોઈને ભાષાંતરો કરવા પડે, અનુવાદ કરવા પડે, બરોબર, તો થોડી કલ્પના તો કરો કે ભાઈ આપણા ગણિતની અંદર કેટલો પ્રભાવ હશે, બરોબર, અથવા તો લીલાવતી ગ્રંથ બરોબર કેટલો પ્રભાવી હશે, બરાબર। આનાથી આગળ જોવા જઈએ તો ભાઈ ભાસ્કરાચાર્યએ ગુરુત્વાકર્ષણ બળ ઉપર પણ કામ કર્યું હતું, પાસ્કલના ત્રિકોણ ઉપર પણ કામ કર્યું હતું, કારણ કે ભાઈ પાસ્કલ 17મી સદીમાં પોતાના ત્રિકોણ આપી ગયા, સંભાવના શાસ્ત્ર આપી ગયા। આની પહેલા 12મી સદીની અંદર ભાસ્કરાચાર્ય બેએ આનો ખ્યાલ આપ્યો હતો, બરાબર છે। પછી આણે પાઈની કિંમત ઉપર પણ બરોબર ટૂંકમાં કામ કર્યું હતું, પછી આણે સાઈનની કિંમત ઉપર પણ કામ કર્યું હતું, જે આપણે આગળ ઉપર જોતા આવીએ છીએ, બરાબર। પણ ભાસ્કરાચાર્યની નામે બરોબર છે આજે બરોબર લીલાવતી અથવા તો જે એના મહાન સંશોધનો છે, બરોબર છે, એટલું જ મહત્વનું જો આપણે સંશોધન કહી શકીએ, બરોબર, તો એ છે કે ભાસ્કરાચાર્ય બે બરોબર દુનિયાની અંદર પહેલા એવા વ્યક્તિ હતા, બરોબર, કે ભાઈ કોઈ પણ સંખ્યાને 0 થી વિભક્ત કરવામાં આવે, બરોબર, કોઈ પણ સંખ્યા એટલે 2 લઈ લો, 5 લઈ લો, 700 લઈ લો, આને 0 થી વિભક્ત કરવામાં આવે એટલે કે ભાઈ 0 થી ભાગવામાં આવે, બરોબર, કોઈ પણ સંખ્યાને 0 થી ભાગવામાં આવે, બરોબર છે, એટલે કોઈ પણ સંખ્યા છે ને અનંતમાં પરાવર્તિત થઈ જાય છે, અનંતમાં પરાવર્તિત થઈ જાય એટલે ઇન્ફિનિટિવ થઈ જાય, બરોબર। સામાન્ય તમે જોયું છે કે ભાઈ કોઈ પણ સંખ્યાના છેદમાં તમે 0 મૂકો ને, બરોબર, એટલે અહીંયા કણ એવું લખવામાં આવ્યું છે કે ભાઈ અજ્ઞાત અથવા તો અવ્યાખ્યાયિત, બરાબર છે। આપણે આ ભાસ્કરાચાર્ય બે એવું કીધું, બરોબર, કે ભાઈ કોઈ પણ સંખ્યાના છેદમાં તમે 0 મૂકો ને એટલે આ સંખ્યા કેવી થઈ જાય, અનંતમાં રૂપાંતરિત થઈ જાય, બરોબર છે। કોઈ પણ સંખ્યાને શૂન્ય વડે વિભાજિત કરવામાં આવે એટલે તે અનંતમાં રૂપાંતરિત થઈ જાય, બરોબર છે। આવી શોધ ભાસ્કરાચાર્ય બેએ કરેલી છે, બરોબર છે। આવડો પ્રશ્ન પૂછાઈ શકે એવું છે, બરાબર છે, એટલે જરા ખાસ જોજો। આનાથી આગળ જઈએ, બરોબર છે, ઈસવીસન 12મી સદી સુધીની વાત કરી, નેક્સ્ટ આવે છે ઈસવીસન 14મી સદી, બરાબર છે। અને આ સદીની અંદર થાય છે માધવ, બરાબર છે। અને આ ગણિત શાસ્ત્રી માધવનો જન્મ છે તે કેરળની અંદર થાય છે, બરોબર। કેરળના એક સંગ્રામ ગ્રામ કરીને એક ગામ છે, બરોબર છે, એની અંદર માધવનો જન્મ થાય છે। હજી પણ હાલમાં તમે ગૂગલ સર્ચ કરજો, બરાબર, હજી પણ લખેલા આવશે માધવ ઓફ સંગ્રામ ગ્રામ, બરોબર। સંગ્રામ ગ્રામ નામના એક નાના એવા ગામની અંદર માધવનો જન્મ થાય છે, બરોબર છે। અને આ માધવે આ પાઈની કિંમત છે, બરોબર, અસમય છે, આપણને ખબર છે, આર્યભટ્ટના 4 ડેસિબલ સુધીની કિંમત આપી ગયા હતા, બરોબર છે। આનાથી આગળ લઈ ગયા હોય પોતાના સંશોધનોની મદદથી, બરોબર, તો એ માધવ લઈ ગયા હતા, બરોબર છે। માધવે કોસેક્સ અને સાઇન એક્સ નો ખ્યાલ પણ આપ્યો હતો, બરોબર, જો કે આપણે સાઇન અને કોસ તો આપણે અગાઉ આવી જ ગયા હતા, બરોબર। આની ગણતરીની અંદર બરોબર વિકસિત સ્વરૂપ જો કોઈ આપ્યું હોય તો એ માધવે આપ્યું છે, બરાબર છે। આનાથી આગળ જઈએ તો આવે છે ઈસવીસન 15મી સદી, બરાબર છે। અને ઈસવીસન 15મી સદીની અંદર આવે છે ગણિત શાસ્ત્રી નીલકંઠ, બરાબર છે। નીલકંઠે પણ આ ક્રમચય અને સંચયની અંદર, બરાબર છે, ખાસ આપણે એવું કહીએ કે ભાઈ મહત્વનું યોગદાન આપ્યું। ક્રમચય અને સંચયની અંદર જે આપણે કોઈ ફોર્મ્યુલા છે ને એનસીઆર અને બરોબર છે એનપીઆર, બરોબર, ટૂંકમાં એનસીઆર આપણે કોમ્બિનેશન માટે અને એનપીઆર આપણે પરમ્યુટેશન માટેની, બરોબર છે, આની અંદર નીલકંઠ, બરોબર છે, લગભગ આજથી 15મી સદીની અંદર કામ કરી ગયા, બરાબર છે। ઓકે, આ વાત થઈ આપણે 7મી સદીથી લઈ અને તો કે 15મી સદીની, બરોબર છે। હવે નેક્સ્ટ આવે છે ઈસવીસન પૂર્વે 18મી સદી, અને 18મી સદીની અંદર થાય છે શ્રીધરાચાર્ય, બરોબર, જેને આપણે તો કે ગણિત શાસ્ત્રી શ્રીધર તરીકે ઓળખીએ છીએ। તમને ક્યાં આડા આવ્યા છે શ્રીધર? આમાંથી કોઈને શ્રીધર ક્યાં આડા આવ્યા છે? દ્વિઘાત ભણ્યા જશો તમે, બરોબર, દ્વિચલ અને દ્વિઘાતો તમે ભણ્યા જશો, બરોબર। દ્વિઘાતની અંદર કોઈ પણ દ્વિઘાત, બરોબર, સમીકરણ હોય અથવા તો બહુપદી હોય, બરાબર છે, આના 2 બીજ હોય અથવા તો આના, બરોબર છે, 2 શૂન્યો હોય, બરોબર, આવો ખ્યાલ ઈસવીસન 18મી સદીની અંદર, બરાબર, શ્રીધરાચાર્ય આપી ગયા, ખાસ યાદ રાખજો,
બરોબર શ્રીધરાચાર્ય છે ઈસવીસન 18મી સદીની અંદર આવડો આ ખ્યાલ આપી ગયા, બરોબર છે. અને આને સામાન્ય રીતે બરોબર દ્વિઘાત સમીકરણના પ્રણેતા પણ ગણવામાં આવે. શ્રીધરાચાર્યને દ્વિઘાત સમીકરણના પ્રણેતા ગણવામાં આવે, કારણ કે આના બે શૂન્યો છે, બરોબર, કઈ રીતના શોધવા. અને જ્યારે તમે દ્વિઘાત ભણ્યા હશો ને, બરોબર, ત્યારે તમારે બે વ્યક્તિ, બે ગણિત શાસ્ત્રી ભણવામાં આવ્યા છે, બરોબર. એક તો આવ્યા છે અલ્ફારિઝમ, બરોબર, કારણ કે આવડો બીજગણિતનો ટોપિક છે, બરોબર છે. એલ્જીબ્રાના શોધક અથવા તો એલ્જીબ્રાના પિતા, બરોબર છે. અને આ શ્રીધરાચાર્યએ બરોબર કોઈ પણ સમીકરણના શૂન્યો કઈ રીતના મેળવવાને આને એને અલગથી સૂત્રો આપ્યા હતા, બરોબર છે. એટલે ખાસ યાદ રાખજો. નેક્સ્ટ આવે છે ઈસવીસન 19મી સદી, અને અહીંયા થાય છે પીસી મહાલનોબિસ, બરોબર છે. કોઈ ક્યાં આડા આવ્યા હતા? આપણે ભણવામાં આવ્યા છે આપણે ભારતની અંદર, હા, બરોબર. સ્ટેટ આંકડાશાસ્ત્ર કોઈ બરોબર ફર્સ્ટ ઓફ ઓલ જો કોઈ સંસ્થા સ્થાપી હોય તો એ પીસી મહાલનોબિસે સ્થાપી, બરાબર છે. નેક્સ્ટ આવે છે ઈસવીસન 20મી સદી, બરોબર છે. ઈસવીસન 20મી સદી એટલે આપણી આગળની સદી, બરોબર છે. ટૂંકમાં આમાંથી ઘણા બધા ગણિત શાસ્ત્રીઓ અત્યારે જીવતા હોય એવું પણ બને, બરોબર છે. ઓકે, એટલે 20મી સદી એટલે 20મી સદીની અંદર કોઈનો જન્મ હોય એવા, બરોબર છે. એક તો રાવ સાહેબ છે, બીજા એક શકુંતલા દેવી છે, બરોબર. શકુંતલા દેવીને આપણે ક્યાં નામે ઓળખીએ અત્યારે? તો કે ધ હ્યુમન કોમ્પ્યુટર, બરોબર છે. કે જેટલી ગણતરી કરવાની સ્પીડ કમ્પ્યુટરની છે, બરોબર છે, આના કરતાં વધારે શકુંતલા દેવી આપણને કોઈ પણ કેલ્ક્યુલેશન કરીને આપી દે છે, એટલા માટે નામ આપવામાં આવ્યું છે ધ હ્યુમન કોમ્પ્યુટર, બરાબર છે. અને બીજું એક મહત્વનું નામ એટલે તો કે શ્રીનિવાસ રામાનુજન, બરાબર છે. ઓકે, શ્રીનિવાસન રામાનુજનનો જન્મ 22મી ડિસેમ્બર 1887 ની અંદર તમિલનાડુના એક નાના એવા ગરીબ પરિવારની અંદર થાય છે, બરોબર છે. ગણિતની અંદર એની ખૂબ જ સારી પકડ હતી, બરાબર છે. અને ગણિતના આપણે જો સૌથી મહાન ગણિત શાસ્ત્રીઓનું નામ લઈએ, બરોબર છે, તો એની પ્રથમ શ્રેણીની અંદર, બરોબર, સૌથી પહેલા એમ નથી કહેતું, બરોબર છે, તો એની પ્રથમ કતારની અંદર આપણે શ્રીનિવાસન રામાનુજનનું નામ લેવું પડે, બરોબર. શું કામ લેવું પડે તો હું તમને કહું, બરાબર. કે ભાઈ તમિલનાડુની અંદર એક નાના એવા ગરીબ પરિવારની અંદર, બરોબર, શ્રીનિવાસન રામાનુજનનો જન્મ થાય છે, બરાબર છે. હવે તે ગણિતની અંદર છે ખૂબ જ પાવરફુલ હોય છે, પણ ભાષાના વિષયની અંદર, બરોબર છે, ટૂંકમાં થોડાક નબળા હોય છે, બરોબર. ગણિતની અંદર લગભગ પાવરફુલ, બરોબર, કોઈ પણ વિદ્યાર્થી હોય એની લગભગ ભાષા ઉપર પકડ ઓછી હોય, બરાબર છે. હવે આ ગરીબ પરિવારથી ટૂંકમાં આવતા હતા, બરોબર છે, એટલે એને સરકાર તરફથી, ગવર્મેન્ટ તરફથી આવીને સ્કોલરશીપ મળતી હતી, શિષ્યવૃત્તિ મળતી હતી. હવે જોકે ભાષાના વિષયોમાં નબળા હતા, બરોબર છે, એટલે પરિણામે તે ફેલ થવા મળ્યા, નાપાસ થવા મળ્યા. આવું હું નથી કહેતો, બરોબર, આવું ગૂગલ કહે છે, બરોબર. નાપાસ થવા મળ્યા. હવે ટૂંકમાં એક જ વર્ષની અંદર, બરોબર છે, નાપાસ થવાને લીધે આની સ્કોલરશીપ બંધ થઈ ગઈ, શિષ્યવૃત્તિ બંધ થઈ ગઈ, બરોબર. કારણ કે માત્ર ભાષામાં જ નબળા હતા, બરોબર. ગણિતની અંદર તો આપણે આનું નામ લેવું પડે છે, વિચાર કરજો, બરોબર છે. હવે એક વિષયની અંદર કોઈ એટલા હોશિયાર, એક વિષયની અંદર, બરોબર છે, નબળા, આવું હોય છે, સામાન્ય ઘણા બધા વિદ્યાર્થીઓ આવું હોય છે. હવે તે ભાષાના વિષયોની અંદર નબળા હતા એટલે ફેલ થયા અને સ્કોલરશીપ અટકી ગઈ. હવે એની પાસે ભણવાના પૈસા હતા નહીં, બરોબર, પરિણામે ભણવાનું મૂકી દીધું, બરાબર છે. અને તે ઘરે બેઠા બેઠા, બરોબર છે, ગણિત ઉપર સંશોધનો કરતા, જો કે ભેગા કામ કરતા હતા હોય ને ભાઈ, ગરીબ પરિવારમાંથી હતા તો, બરાબર છે. અને આણે, બરોબર, ગણિત ઉપર અલગ અલગ સંશોધનો કર્યા, બરોબર છે. અને એણે ઇંગ્લેન્ડના કેમ્બ્રિજ યુનિવર્સિટીની અંદર, બરોબર, પ્રોફેસર હાર્ડી હતા ને, બરોબર છે, આ પ્રોફેસર હાર્ડીને એણે 11 પાનાનો એક પત્ર લખ્યો, બરોબર છે. હવે આ 11 પાનાના એક પત્રની અંદર લગભગ એણે શોધેલા 120 જેટલા ગણિતના પરિણામો છે એને પ્રોફેસર હાર્ડીને મોકલ્યા, બરોબર છે. અને પ્રોફેસર હાર્ડીને, બરોબર છે, આવડી આ વસ્તુ છે તે ખાસ અસર કરી ગઈ, બરોબર, કે ભાઈ ભારતની અંદર કોઈ એક નાના એવા ગામની અંદર કોઈ એક વ્યક્તિ, બરોબર, એટલા બધા સટીક રીતે કોઈ પણ સંશોધનો કરી શકે છે, બરોબર છે. એટલે આ રામાનુજમને ઇંગ્લેન્ડ બોલાવી લીધા, કેમ્બ્રિજ યુનિવર્સિટીની અંદર, બરાબર છે. અને ત્યાં પ્રોફેસર હાર્ડી અને શ્રીનિવાસન બંને ભેગા થઈ અને આપણે દુનિયાને 19 જેટલા પરિણામો ગણિતના, બરોબર, ભેટ સ્વરૂપે આપ્યા, એવું કહીએ તો એમાં કઈ ખોટું નથી, બરાબર છે. તો આ બે કમ્બાઈન છે આપણને આ, બરોબર છે. હવે કોઈ એક તમિલનાડુના અથવા તો કોઈ એક રાજ્યના કોઈ એક ગરીબ પરિવારની અંદર, કોઈ એક ગામડાની અંદર જન્મેલા કોઈ એક વ્યક્તિ ઉપર, બરાબર છે, યાદ રાખજો, બરોબર, કોઈ 100 જેટલા વ્યક્તિ પીએચડી કરે તો એ, બરોબર છે, આનાથી મોટી ગર્વની વાત કઈ હોઈ શકે નહીં, બરોબર. રામાનુજન ઉપર અત્યારે ખાલી હાલના તબક્કાની વાત કરું છું, બરાબર. અંદાજિત 101 જણાએ તો પીએચડી કર્યું છે, સમજાય છે. કે ભાઈ જે વ્યક્તિ, બરોબર, ભાષાને લીધે ફેલ થયો હતો, જે વ્યક્તિની શિષ્યવૃત્તિ અટકી ગઈ હતી, જે વ્યક્તિને ભણવાનું મૂકી દીધું હતું, બરોબર છે, આવા વ્યક્તિ ઉપર લોકો ભણે છે, સમજાય છે, બરોબર છે. એટલો પ્રભાવ છે, બરોબર, એટલી લાગણી છે આપણને આપણા કામ પર હોવી જોઈએ, આપણે વસ્તુઓની પણ શીખવાની છે, બરાબર છે. હવે 22 ડિસેમ્બર, બરોબર છે, 1887 ની અંદર, બરોબર, આપણે ભાઈ શ્રીનિવાસન રામાનુજનનો જન્મ થાય છે, એટલે આપણા 22 ડિસેમ્બરને, બરોબર, ભારતની અંદર રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઉજવવામાં આવે છે,
બરોબર 22 ડિસેમ્બરને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે તો કે રાષ્ટ્રીય ગણિત દિવસની અંદર ઉજવવામાં આવે છે અને આના જ માનની અંદર આપણા ભારત સરકારે બરોબર છે 2012 ની અંદર ખાસિયત રાખજો બરોબર છે 2012 ના વર્ષને ગણિત વર્ષ તરીકે ઉજવ્યું હતું બરોબર 2012 ના વર્ષને આપણે કયા વર્ષ તરીકે ઉજવ્યું હતું તો કે ગણિત વર્ષ તરીકે ઉજવ્યું હતું અને આના ઉપર એક ફિલ્મ બને છે બરોબર પ્રોફેસર રામાનુજન ઉપર એક ટૂંકમાં એક ફિલ્મ બને છે બરોબર છે અને ફિલ્મનું નામ હોય છે અ મેન who knew infinity બરાબર છે કે ભાઈ એક એવો વ્યક્તિ કે જેને ઇન્ફિનિટીની અનંતનો ખ્યાલ હતો બરોબર ત્યાં સુધી અનંતને આપણે અજ્ઞાત તરીકે ઓળખતા અજ્ઞાત એટલે તો કે ભાઈ જેનું આપણને જ્ઞાન નથી તે બરોબર જેને આપણે જાણતા નથી આપણે જે વસ્તુ નહોતા જાણતા તો કોણ જાણતું હતું બરોબર રામાનુજન જાણતા હતા બરોબર એટલે એના ઉપર બરોબર ખ્યાલ અને આના મોટા ભાગના સંશોધનો ઇન્ફિનિટી ઉપર જ છે બરોબર છે હવે આપણે કોઈ પણ સમાંતર શ્રેણી હોય બરોબર હવે આપણે સમાંતર શ્રેણીના 10 કે 15 પદનો સરવાળો કરવાનું કીધું હોય તો આપણે આસાનીથી કરી શકીએ બરોબર હવે આપણે 500 નું કીધું તો આપણે કરી શકીએ બરોબર અનંત પદનો આપણે સરવાળો કીધો હોય તો આપણે થાય ન થાય બરોબર છે આપણા સરવાળાનું સૂત્ર છે એ રામાનુજને આપેલું છે ખાસ યાદ રાખજો બરાબર છે આનાથી આગળ જઈએ બરોબર તો ભાઈ રામાનુજમને પોતાના જીવનકાળ દરમિયાન બરોબર છે વધારે જો કોઈ ઉપયોગી થયા હોય તો પ્રોફેસર હાર્ડી થયા છે બરોબર છે અને આ પ્રોફેસર હાર્ડી છે ને બરોબર એકવાર આ પ્રોફેસર હાર્ડી અને રામાનુજન છે એક ટેક્સીની અંદર બેસી બરોબર એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હતા બરોબર આવડી આ સ્ટોરી છે એ યાદ રાખ્યા જેવી છે અને આ ટેક્સીના નંબર હતા 1729 એટલે કે 1729 બરોબર સામાન્ય રીતે જોવા જતા આવડો અંક છે એ આપણને હાવ કેવો લાગે બરોબર તો ભાઈ અંકની અંદર કઈ નથી બરોબર નથી આમાં તો કે ભાઈ 3 એકી સંખ્યા ને 1 2 કી સંખ્યા બરોબર 17 ને 29 ને ક્યાંય કઈ અડતું નથી બરોબર 17 19 હોત ને તો આપણે એમ કહેત કે ભાઈ પાસ એને 2 ના તફાવત વાળી કોઈ એક સંખ્યા છે બરોબર છે એટલે આ સંખ્યા જોઈને પ્રોફેસર હાર્ડી એવું કીધું બરોબર કે ભાઈ આવડિયા ડિજિટ આવડિયા સંખ્યા છે તો હાવ નીરસ છે બરોબર છે ત્યારે પ્રોફેસર રામાનુજને એવું કીધું હતું કે આવડિયા સંખ્યા નીરસ નથી બરોબર આ એક મેજિકલ નંબર છે અને કેવો મેજિકલ નંબર છે બરોબર તો કે આવડો એક માત્ર એવો સૌથી નાની સંખ્યા છે અથવા તો આવડો એકમાત્ર સૌથી એવો નાનો અંક છે બરોબર કે જે એક સાથે બે સંખ્યાનો ઘન થાય છે બરોબર કઈ રીતના ઘન થાય છે તો કે તમે 1 નો ઘન બરોબર પ્લસ 12 નો ઘન કરો ને બરોબર તો એ તમને 1729 મળે 1 નો ઘન વત્તા 12 નો ઘન કરો ને બરોબર તો એ તમને 1729 મળે અને તમે આ 9 નો ઘન વત્તા 10 નો ઘન કરો ને બરોબર તો એ તમને 1729 મળે બરોબર છે એટલા માટે આ નંબરને પ્રોફેસર હાર્ડી રામાનુજન નંબર કહેવામાં આવે છે આપણા મેજિકલ નંબરને કયા નામથી ઓળખવામાં આવે છે તો કે હાર્ડી રામાનુજન નંબર તરીકે ઓળખવામાં આવે છે બરાબર આ આપણા બરોબર ખાલી એમને તો આપણે બરોબર શ્રીનિવાસન રામાનુજન નહીં કહીએ બરોબર આ હતા આપણા મહાન શ્રીનિવાસન રામાનુજન બરોબર છે ઓકે આનાથી આગળ હવે આપણે વધીએ બરોબર છે તો અત્યારે પણ હાલમાં પણ બરોબર છે ગણિત ક્ષેત્રે આપણા ભારતની અંદર ઘણું બધું સારું કામ થઈ રહ્યું છે બરાબર પણ આ પ્રોફેસર રામાનુજન સુધીનો આપણે ઇતિહાસ ગણિત શાસ્ત્રની અંદર સામાન્ય રીતે આપણને વધારે પડતો પૂછાય છે બરોબર છે હવે બીજી એક બાબત આપણે જોવા જઈએ બરોબર તો ગણિત વિશેના અમુક તથ્યો અમુક બાબતો છે બરોબર આપણે ખાસ યાદ રાખ્યા જેવી છે બરોબર છે અને આ બાબતો એ છે બરોબર કે ભાઈ બુલેટિન ઓફ મેથેમેટિકલ સોસાયટી બરોબર છે આવડિયા એવી સોસાયટી કે આવડિયા સંસ્થા બરોબર ટૂંકમાં એવી સંસ્થા છે બરોબર કે ભાઈ જેથી આપણે નવા સંશોધનો જે આપણે ઓલ વર્લ્ડની અંદર થાય દુનિયાની અંદર થાય બરોબર પહેલા છે અહીંયા પ્રમાણિત થાય બરોબર છે હવે આ સોસાયટીએ 2006 ની અંદર જાન્યુઆરીની અંદર એવું કીધું હતું બરોબર અથવા તો એવું પ્રકાશિત કર્યું હતું બરોબર કે ભાઈ 1940 થી લઈ બરોબર છે અને અત્યાર સુધી કે ભાઈ કરંટ ટાઈમ સુધી બરોબર છે અમને અંદાજિત 19 લાખ જેટલા બરોબર છે અલગ અલગ પત્રો અથવા તો અલગ અલગ બુકો અથવા તો અલગ અલગ સંશોધનો મળ્યા છે બરોબર આનો મતલબ એવો થાય કે ભાઈ 20મી બરોબર કારણ કે ભાઈ 1940 એટલે કે ભાઈ થોડીક 19 બરોબર 60 વર્ષ આપણે 19 ના લઈ લ્યો અને 20 વર્ષ આપણે 21 ના લઈ લ્યો બરોબર 20 અને 21 ના આપણે લઈ લ્યો તો ભાઈ છેલ્લા 80 વર્ષની આસપાસનો જો આપણે સમયગાળો કાઢીએ બરોબર તો ભાઈ 19 લાખ જેટલા નવા સંશોધનો અમને મળ્યા છે બરોબર છે આનાથી ઉપર એને એવું કીધું કે ભાઈ દર વર્ષે લગભગ 75,000 થી લઈ અને 3 લાખ સુધીના સંશોધનો અમને દર વર્ષે મળે છે બરોબર છે આ આપણા ગણિતનો વિકાસ છે યાદ રાખજો બરોબર છે એટલે આ વાત માત્ર ભારતની નથી આખા વર્લ્ડની વાત કરું આખી દુનિયાની વાત કરું છું બરોબર છે લગભગ અંદાજિત 3 લાખ જેટલા સંશોધનો છે 75,000 થી લઈને 3 લાખ જેટલા સંશોધનો છે બરોબર આ દર વર્ષે બરોબર છે ટૂંકમાં દુનિયાની અંદર થાય છે બરોબર છે બીજી એક મહત્વની બાબત કે ભાઈ આપણે ગણિતની દુનિયાની અંદર બરોબર સૌથી મહત્વનો જો કોઈ એવોર્ડ હોય ને બરોબર છે તો આ એવોર્ડ છે ફિલ્ડ એવોર્ડ કયો એવોર્ડ છે બરોબર છે ફિલ્ડ એવોર્ડ
આ દર 4 વર્ષે આપવામાં આવે છે, બરોબર છે, અને 40 વર્ષથી નાના કોઈ પણ, બરોબર, 40 વર્ષથી નાની ઉંમરના કોઈ પણ ગણિત શાસ્ત્રી હોય ને આને આપવામાં આવે છે કે જેણે ગણિતની અંદર, બરોબર છે, મહાન સંશોધનો કર્યા છે. આવા ગણિત શાસ્ત્રીને પ્રોત્સાહિત કરવા માટે, બરોબર છે, ગણિતનો સૌથી મહાન, બરોબર, સૌથી મહાન એટલા માટે કહું છું, બરોબર, કે આપણે સામાન્ય જગતની અંદર નોબેલ પ્રાઇઝની જે વેલ્યુ છે ને, બરોબર, એટલી જ વેલ્યુ છે આ ગણિતની દુનિયાની અંદર આ ફિલ્ડ એવોર્ડની છે. સમજાય છે? નોબેલ પ્રાઇઝની જેટલી વેલ્યુ છે ને એટલી ગણિતની અંદર કયા એવોર્ડની વેલ્યુ છે? તો કે ફિલ્ડ એવોર્ડની વેલ્યુ છે. બરાબર છે. આની આગળ જોવા જઈએ, બરોબર, તો બીજો આવે છે વુલ્ફ એવોર્ડ. બરાબર છે. વુલ્ફ એવોર્ડ એવો એવોર્ડ છે કે ભાઈ ગણિત શાસ્ત્રીઓ પોતાના જીવનકાળ દરમિયાન ગણિતની અંદર જે સંશોધનો કર્યા હોય, બરોબર, ગણિતની અંદર એને યોગદાન આપ્યું અથવા તો યોગદાન પૂરું પાડ્યું હોય, આવા ગણિત શાસ્ત્રીઓને આ વુલ્ફ એવોર્ડ આપવામાં આવે છે, જેને આપણે લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ કહી શકીએ. બરાબર છે. આનાથી આગળ જઈએ તો બીજો એક એવોર્ડ આવે છે અબેલ એવોર્ડ. બરાબર છે. હવે અબેલ એવોર્ડ જે પણ કાંઈ છે, બરોબર છે, ગણિતની અંદર વણ ઉકેલા પ્રશ્નો, બરોબર, વણ ઉકેલા પ્રશ્નો, વણ ઉકેલા દાખલાઓ આપણે કહી શકીએ કે જેનો જવાબ હજી સુધી મળ્યો નથી, બરોબર છે. આવા વણ ઉકેલા પ્રશ્નોનું, વણ ઉકેલા સમસ્યાનું જો કોઈ સમાધાન કરે અથવા તો જે દાખલાનો જવાબ હજી સુધીમાં નથી મળ્યો આવા દાખલાનું કોઈ સમાધાન કરે ને, બરોબર, તો એને અબેલ એવોર્ડ આપવામાં આવે છે. બરોબર. તો ભાઈ હવે આપણે જાણીને, બરોબર, થોડીક તો આપણને ઓલું થાય ને જિજ્ઞાસા, ભાઈ વણ ઉકેલા પ્રશ્નો એટલે કેવા પ્રશ્નો, બરોબર, કે ભાઈ કે જેનો જવાબ હજી સુધી મળ્યો નથી. બરાબર છે. લગભગ ઈસવીસન 1900 ની અંદર ડેવિડ હિલ્બર્ટ, કોણ? ડેવિડ હિલ્બર્ટ છે, બરાબર છે, એણે એવા 23 જેટલા વણ ઉકેલા પ્રશ્નોની યાદી છે એ વિશ્વને આપી હતી, બરાબર, કે જેનો જવાબ છે એ મળી શકતો નથી ઈસવીસન 1900 ની અંદર. બરાબર. જો કે અત્યારે આમાંથી 9 જેટલા પ્રશ્નોનો ઉકેલ મળી ગયો છે, બરાબર, તો હજી 14 જેટલા પ્રશ્નોનો ઉકેલ મળવા પાત્ર થયો નથી. બરાબર છે. અને બીજું એક મિલેનિયમ પ્રાઇઝ પ્રોબ્લેમ. બરાબર છે. આને 2000 ની અંદર, ઈસવીસન 2000 ની અંદર પણ આવા વણ ઉકેલા પ્રશ્નોની યાદી આપી છે, બરાબર, કે જેનો જવાબ સામાન્યતઃ મળ્યો નથી. બરાબર છે. હવે જે કોઈ પણ હજી પણ હાલના સમયની અંદર, બરોબર, આ બે યાદીમાંથી કોઈ પણ પ્રશ્ન જો કોઈ પણ વ્યક્તિ ઉકેલી દે છે, બરોબર, તો એને 10 લાખ અમેરિકન ડોલરનું ઇનામ છે. બરોબર. હજી પણ ડેવિડ હિલ્બર્ટના 14 પ્રશ્નો બાકી રહ્યા છે. બરોબર છે. અને ભાઈ મિલેનિયમ પ્રાઇઝ પ્રોબ્લેમની અંદર, બરોબર, કે જેની યાદી 2000 ની અંદર બહાર પડી હતી, આની અંદર પણ ઘણા બધા પ્રશ્નો છે. આમાંથી કોઈ પણ પ્રશ્ન જો ઉકેલી દે છે, બરોબર, તો એને 10 લાખ અમેરિકન ડોલરનું ઇનામ છે. બરોબર. શક્ય હોય તો ટ્રાય કરવી. બરોબર. પણ એવા અઘરા પ્રશ્નો ઉકેલવા માટે પહેલા આપણે બેઝિક ગણિત શીખવું જરૂરી છે. બરોબર છે. હજી તો આપણે આ ખાલી ઇતિહાસ જ જોયો છે. બરોબર છે. અને બીજું એક, બરોબર છે, ઇતિહાસની વાત આવી તો તમને કહી દઉં, ગણિતની અંદર 75 જેટલી શાખાઓ છે અને આશરે, બરોબર છે, લગભગ 3500 જેટલી પ્રશાખાઓ છે. બરોબર છે. હજી તો આપણે માત્ર ઇતિહાસ ભણ્યા છીએ. બરોબર છે. હજી આપણે આનો એકડો ઘૂંટવાનો બાકી છે. બરોબર છે. તો હવે આગળના લેક્ચરની અંદર, બરાબર છે, હવે આપણે એકડે એકથી સ્ટાર્ટ કરશું કે ભાઈ ગણિત છે તે ખરેખર શું છે. બરોબર છે. ઓકે, તો પછી મેં તમને આવડો શું કામ ભણાવ્યું છે ભાઈ પહેલા? બરોબર છે. ઓકે, તો પછી મેં તમને ઇતિહાસ શું કામ ભણાવ્યો છે? હા, બરોબર, જેથી કરી અને આપણી માનસિકતા વિકસે કે ભાઈ ગણિત એટલું બધું અઘરું નથી. બરાબર છે. જેથી કરી આપણને ગણિતના મૂળની ખબર પડે. આપણને કોઈ પણ બાબતના મૂળની ખબર પડે ને તો જ આપણને એની અંદર રસ જાગે, બાકી જાગે નહીં. બરોબર છે. આવડો રસ જગાવવા માટે આવડો સ્ટાર્ટર હતું. પેલા આપણે જમવા જેલા આપણે સ્ટાર્ટર આપે ને, બરોબર છે, આવડો સ્ટાર્ટર હતું. ગણિત તો હજી બાકી છે. બરોબર છે. ઓકે, તો નેક્સ્ટ લેક્ચરથી આપણે, બરોબર છે, ગણિતનો ક શીખશું. આપણે ક ખ ગ ની અંદર ક આવે ને, બરોબર છે, આવડો ક શીખશું. પણ આની પહેલા, બરોબર, મેં તમને લેક્ચર દરમિયાન એવું કીધું હતું કે ભાઈ આપણા ભારતીય ગણિત શાસ્ત્રની અંદર બોધાયન, બરોબર છે, બોધાયન છે ભાઈ પોતાનો પ્રમેય આપી ગયા કે જે પાછળથી તો કે પાયથાગોરસના નામે ઓળખાણો, પૃથ્વી પોતાને ધરી પર ફરે છે. એવું આપણે 5મી સદીની અંદર આર્યભટ્ટ કહી ગયા. બરોબર છે. તોય આપણે તો કે ભાઈ 15મી સદીના કોપરનિક્સના નામે આપણે આવડું સંશોધન બોલે છે. આપણા પાસ્કલ ત્રિકોણ, બરોબર, ફિબોનાકી શ્રેણી, આ તમામ બાબતો છે એ આપણી ભારતીય સંસ્કૃતિની અંદર, ભારતીય ગણિત શાસ્ત્રની અંદર હતી. બરોબર છે. તોય અત્યારે આપણા નામે નથી બોલતી. બરોબર છે. શું કામ એવું હશે? તમારું શું માનવું છે? કલ્પના શક્તિને થોડાક, બરાબર, કલ્પનાના ઘોડાને જરાક છૂટા મૂકો છે ને, બરોબર, કેવા જવાબો આવે મને કહો છે. હા બેન? હા, બરોબર, ભારતના લોકો, કારણ કે આમ જોવા જઈએ તો ભૂલ થોડી ઘણી આપણી છે. બરોબર કે ભાઈ આપણને ટૂંકમાં આવડી આ વસ્તુ એટલી બધી અસરકારક લાગી જ નહીં. બરોબર. જે ગ્રીકના લોકોને જે પાયથાગોરસનો સિદ્ધાંત અસરકારક લાગ્યો ને, બરોબર, એ આપણા ભારતીયોએ, આપણે બોધાયનને એટલી બધું ટૂંકમાં, બરોબર છે, માન ન આપ્યું, એટલી બધી આપણે વેલ્યુ ન આપી. બરોબર છે. એટલા માટે અત્યારે, બરોબર, બીજો પેટન્ટનો પણ ઇસ્યુ હોઈ શકે. બરોબર. પણ મારે તમારા જવાબ જોઈએ છે. બરોબર છે. ઓકે, બીજું શું માનો છો તમે?
હા બરોબર, ગણિત શાસ્ત્રીઓને પ્રોત્સાહન આપ્યું, આપણને એક ટૂંકમાં બની શકે, બરોબર છે. અને ત્રીજું જો આપણે આની એક બાબત જોવા જઈએ, બરોબર, તો આપણે એવું પણ કહી શકીએ કે ભાઈ ભારત છે, બરોબર છે, આ જે આપણે ગણિતની શોધ થઈ, બરોબર, આ સમય પછી આપણે મોટા ભાગે ગુલામીની અંદર, બરોબર, ટૂંકમાં ભારત છે ગુલામીની અંદર ધસી ગયું હતું, બરાબર છે. અને આમાંથી આપણે ઉભરતા પછી પાછો ઘણો બધો ટાઈમ લીધો, બરાબર છે, આવા સંજોગોને લીધે, આવા કારણોને લીધે, બરાબર છે, કદાચ આપણું આ ભારતીય સંશોધનો છે, બરોબર, આપણે આપણા જ સંશોધનો બીજાના નામે આપણે ભણવા પડે છે, એવું થાય છે, બરાબર છે. ઓકે મિત્રો, તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણો એક ને એક લઈને. ઓકે, મળીએ ચાલો.